કેમ છો બચ્ચા બાડી? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ મયુર સર ઇઝ હિયર. પીડબ્લ્યુ ગુજરાતીના ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ તમારી માટે બચ્ચા બાડી ધોરણ 11 માટે 11th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આપણે ગુજરાત બોર્ડ એટલે કે ધોરણ 11 માં તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એના માટે આ વન શોટ લેક્ચર છે. આ ધોરણ 11 ના વન શોટમાં આજે આપણે સુરેખ અસમતાઓ લિનિયર ઇનઇક્વાલિટીઝ સુરેખ અસમતાઓ ચેપ્ટરની વાત કરવાના છીએ. આ વન શોટ લેક્ચરની અંદર સબ્જેક્ટિવ પોર્શન તેમજ એમસીક્યુમાં એટલે કે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં શું પૂછી શકે શું ન પૂછી શકે એ ક્વેશ્ચન દરમિયાન આપણે ડિસ્કશન કરવાના છીએ. તો બધા બચ્ચાઓ રેડી થઈ જજો મારી સાથે તૈયારી કરવા માટે. એક પોઈન્ટ સમજવો જરૂરી છે, એક વસ્તુ સમજવી જરૂરી છે. આ ચેપ્ટર ખૂબ જ સહેલું અને ઇઝી અને નાનું પણ છે. સહેલું પણ છે, ઇઝી અને નાનું. સહેલું ઇઝી બધું એક જ કહેવાય ને સાહેબ? યસ, ઇઝી ઇંગ્લિશમાં, સહેલું ગુજરાતીમાં. એટલે કે સહેલું પણ છે અને ઇઝી પણ છે અને ઝડપથી પતી જાય એવું નાનું પણ ચેપ્ટર છે. તો આ ચેપ્ટરમાં 1 માર્ક્સના ક્વેશ્ચન 2 માર્ક્સમાં શું પૂછે, 3 માર્ક્સમાં પૂછી શકે, 4 માર્ક્સમાં પૂછે વ્યવહારિક પ્રશ્નો. તો એ બધાની વાતચીત આપણે આજે કરવાના છીએ. તો જરા સ્ટાર્ટ કરીએ આજનો સેશન. એ પહેલા યસ, આગળ પણ આપણે વાત કરી હતી એ જ પ્રમાણે કે જે પણ વિદ્યાર્થીઓ નવા જોઈ રહ્યા છે, જે જૂના પુરાના વિદ્યાર્થીઓ તો છે જ બરોબર, પણ જે નવા વિદ્યાર્થીઓ અહીંયા જોઈન થઈ રહ્યા છે કે કોઈક વખત લેક્ચર જોયો છે આપણો, બની શકે કે વન શોટ લેક્ચર તમને દેખાયો, તમે જોયો છે, તો એ વિદ્યાર્થીઓને એક વસ્તુ થાય કે હા સર આ ભણાવ્યું સરસ, મજા પણ આવી, પણ આ ક્વેશ્ચન્સ અમારે રિવિઝન કરવા હોય તો વારે ઘડે યુટ્યુબ પર જઈને આ લેક્ચર ફરીથી જોવાનો, પોઝ કરીને એ પ્રશ્નો જોવાના, તો એ કરવાની જરૂર નથી. તમને પીડીએફ આપણે અવેલેબલ કરાવી દઈશું. એ પીડીએફ તમારે જો જોઈતી હોય, આ લેક્ચરની પીડીએફ તમારે જોઈતી હોય, આ લેક્ચરની પીડીએફ તમે લો તો તમારે બુક પણ ઓપન કરવાની જરૂર નહીં પડે, કારણ કે ક્વેશ્ચન્સ બધા જ એનસીઈઆરટી બુકના મેં લઈ લીધા છે. એટલે તમને દરેકે દરેક ક્વેશ્ચન્સ જોવા મળશે. આ પીડીએફ પરથી તમે જાતે સોલ્વ કરતા થઈ જશો. એટલે તમારે ટેક્સ્ટ બુકની પણ બાજુમાં મૂકવાની જરૂર નહીં પડે. બરોબર છે? તો જરા આ પીડીએફ ક્યાંથી મળશે? તો સૌથી પહેલાં તમારે પીડબ્લ્યુ ગુજરાતી પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં પીડબ્લ્યુ એપ લખશો, પછી સર્ચ કરશો એટલે તમને પીડબ્લ્યુની એપ દેખાશે. આ ટાઈપની હશે, ફિઝિક્સવાળા લખેલી, ફિઝિક્સવાળા નીચે અલગ પાંડે લખેલું હશે. આ ફિઝિક્સવાળાની એપ તમારે શું કરવાની છે? ઇન્સ્ટોલ કરી દેવાની છે, ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ કર્યા પછી એ એપને ઓપન કરશો ને તમે એટલે તમને એક વસ્તુ આવી દેખાશે, સાઇન ઇન કરવાનું આવશે. સાઇનિંગ ઇન કરવાનું આવશે. જેમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તમે સાઇન ઇન કરો છો ને, બરાબર છે, સ્નેપચેટ, આ દરેકમાં તમે સાઇનિંગ ઇન કર્યું હશે, પછી તમારે પાસવર્ડ અને લોગિન આવતા હશે. પણ આમાં તમે સાઇનિંગ ઇન કરશો એટલે તમને મોબાઈલ નંબર માગશે. એ મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે. તમે જે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી છે એ પણ નાખી શકો છો, અથવા તો તમારી પાસે જે મોબાઈલ નંબર ઘરે રહેતો હોય, મમ્મીનો કે ભાઈ ભાઈ બહેન હોય કોઈનો, કારણ કે પપ્પા તો મોસ્ટલી જોબ પર જતા હોય, ધંધા ઉપર હોય, તો એમનો નંબર કરતાં ઘરના મમ્મીનો હોય, મમ્મી હાઉસવાઈફ હોય તો એમનો નંબર છે, મોટા ભાઈ બહેન હોય તો એમનો નંબર નાખી શકાય, કે જેથી કરીને કે એ ઇઝીલી તમને મૂવેબલ થઈ શકે. કોઈક વખત કામ પડે તો એ નંબર તમે એડ કરી શકો એટલા માટે. તો એ નંબર તમે ડાઉનલોડ નાખી દો. ઓટીપી આવશે, એ નંબર પર ઓટીપી આવશે, એ ઓટીપી તમે એડ કરી દો. ત્યાં આગળ ઓટીપી નાખી દેશો એટલે તમારી એપ મસ્ત મજાની ખુલી જશે. આપણી આ ફિઝિક્સવાળાની એપ મસ્ત મજાની ખુલી જશે. આ એપ ઓપન થયા પછી તમારે શું કરવાનું છે? સર્ચનું ઓપ્શન આવશે ત્યાં આગળ. બરાબર, સર્ચનું ઓપ્શન તમને બધાને ખબર ક્યાં હોય, જે રાઉન્ડ વાળું ચક્કેડું દેખાશે ને ત્યાં સર્ચનું ઓપ્શન આવશે. એ સર્ચના ઓપ્શનમાં જઈને તમારે બેચનું નામ સર્ચ કરવાનું છે. આ બેચનું નામ છે પીડબ્લ્યુ ગુજરાતી. પીડબ્લ્યુ ગુજરાતી 11. પીડબ્લ્યુ ગુજરાતી 11 અને કૌંસમાં હશે પીડબ્લ્યુ ગુજરાતી 11 અને કૌંસમાં હશે 2025-26. 25-26, કારણ કે 2026માં તમે ધોરણ 11ની લાસ્ટ એક્ઝામ આપવાના છો. ઓકે, બેચ સર્ચ કર્યા પછી તમારે ત્યાં બેચ સર્ચ કર્યા પછી બેચ આવી જાય પછી તમારે એનરોલ નાવનું ઓપ્શન આવશે નીચે, અથવા જોઈનનું ઓપ્શન આવશે. તો તમારે એ બટન દબાવી દેવાનું છે.
એ બટન તમારે દબાઈ દેવાનું છે એટલે સીધા તમે એપમાં ખુલી જશો, સીધા તમે એપમાં આવી જશો, સોરી એપ એટલે કે બેચમાં આવી જશો. એ બેચ ઓપન થઈ ગયા પછી અને ઓકે એ જોઈન ફોર ફ્રી એટલે ઘણીવાર એવું થાય એનરોલ કરવાનું કીધું સાહેબ એનરોલ કરશું તો પૈસા માગશે, ના, તમારે ટોટલી આ બેચ ફ્રી છે, ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર છે. અને ગેટ ફ્રી એક્સેસ ટુ નોટ્સ એન્ડ પ્રેક્ટિસ સીટ્સ એટલે કદાચ નોટ્સ મળી જાય, કોઈક વાર પ્રેક્ટિસ સીટ પણ ત્યાં મૂકવામાં આવે તો એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો બેટા. ઓકે, ક્લિયર છે? તો બધી જ માહિતી ક્લિયર થઈ ગઈ છે. તો હવે આજના આ ચેપ્ટરમાં સુરેખ અસમતાઓ ચેપ્ટરમાં શું ભણવાના છીએ એની માહિતી લઈ લઈએ જરા. સુરેખ અસમતાઓ ચેપ્ટરની અંદર આપણે શું ભણવા માંગીએ છીએ તો સૌથી પહેલા અસમતાઓ. ઓકે, અસમતા કોને કહેવાય એની વાત કરશું. એ અસમતા પછી એના ઉપરથી ગુણધર્મો છે ભાઈ, તો એ ગુણધર્મોનું પણ ડિસ્કશન અહીંયા કરવાનું થાય છે. ગુણધર્મો પૂર્ણ થાય પછી સુરેખ અસમતાઓ, જે ચેપ્ટરનું નામ છે સુરેખ અસમતાઓ, એનું ડિસ્કશન કરશું. ત્યારબાદ એક ચલવાળા સુરેખ અસમતાઓનો ઉકેલ. એક ચલવાળો સુરેખ અસમતા હોય એનો ઉકેલ કઈ રીતે મેળવવો એનું ડિસ્કશન કરવાનું થાય છે. તો આ 4 ટોપિક છે, બહુ જ નાનું ચેપ્ટર છે. પહેલાં આપણે ટોપિક સમજી લઈએ, બરાબર છે, પછી ક્વેશ્ચન પર આગળ કૂચ કરશું. અને ક્વેશ્ચન બી એકદમ ઇઝી, નાના બબુકડા છે ભાઈ, ઝડપથી પતી જાય એવા છે, બરાબર. તમને એક ક્વેશ્ચન કરાવીશ અને હિન્ટ આપીશ ને, બાકીના 10 ક્વેશ્ચન તમે કરતા થઈ જશો. ઓકે, ચલો. તો જરા સૌથી પહેલા અસમતાઓ એટલે શું, અસમતા એટલે શું, ચલો અહીંયા જુઓ. તો અસમતાઓને આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ. ધારો કે મારી પાસે 2 નંબર છે, ધારો કે એ અને બી, 2 સંખ્યાઓ મેં લીધી, 2 નંબર લીધા, એ બંને વાસ્તવિક સંખ્યા ગણમાંથી લઈ લો, આર માંથી. ધારો કે એ કોમા બી બિલોંગ્સ ટુ આર લેતા. હવે આ 2 નંબર વચ્ચે 3 શક્યતા હોય, 2 સંખ્યાઓ હોય તેમાં 3 શક્યતા હોય, કાં તો બંને સમાન હોય એટલે કે નંબર 1 એ બરાબર બી, અને બીજી શક્યતા છે એ સંખ્યા એ મોટી હોય બી કરતા, અથવા તો ત્રીજી શક્યતા છે સંખ્યા એ જે છે એ બી કરતા નાની હોય. આવા 3 અલગ અલગ કેસ આવે. કાં તો બંને સંખ્યા સમાન હોય અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા મોટી હોય, એ વસ્તુ આવે. તો આ જે વાત છે સમજો, આ જે વસ્તુ છે એને આપણે સમાનતા કહીશું. એને શું કહીશું આપણે? સમાનતા. અને આ જે છે એને અસમાનતા કહેવાય છે. આ અસમાનતા. આ બંને સમાન સંખ્યાઓ એટલે સમાનતા કહેવાય 2 વચ્ચેની, અને આ બંને અસમાનતા થઈ ગઈ. અસમાનતા કહેવાય, એક મોટી અને બીજી નાની, સમાન છે નહીં એટલે અસમાનતા કહી શકાય એને. તો બસ આ અસમાનતા પરથી આપણે વાત કરી લઈએ. આને આપણે અસમાનતા જે છે, ઓકે, એને તમે અસમતાઓ પણ કહી શકો, અસમતાઓ પણ આપણે કહી શકીએ છીએ. એટલે 2 સંખ્યાઓ વચ્ચે આ ટાઈપની અસમતા આવે છે. ક્લિયર છે? ખ્યાલ આવ્યો કે નહીં બધાને? ડન છે ભાઈ. ચલો, તો હવે એના પછી આ અસમતા પછી ગુણધર્મોની વાત કરી લઈએ. ચલો, હવે ગુણધર્મોની ડિસ્કશન કરીએ છીએ. તો ગુણધર્મોમાં પહેલા નંબરનો ગુણધર્મ છે કે મારી પાસે એક સંખ્યા એ લઈ લો અને બી. જો સંખ્યા એ ગ્રેટર દેન 0 તથા બીજી સંખ્યા બી એ પણ ધન હોય, 2 સંખ્યાઓ લઈ લો, એ અને બી બંને સંખ્યાઓ લઈ લો, એ બંને કેવી લઈ લો? ધન લઈ લો. ધેટ ઇમ્પ્લાઇઝ આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દો, આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દો. એક સંખ્યા 2 લઈ લો, બીજી સંખ્યા 5 લઈ લો, તો બંનેનો સરવાળો પણ મને ધન મળશે. તથા ગુણાકાર કરવામાં આવે તો એ ગુણાકાર પણ ધન મળશે. આ પહેલો ગુણધર્મ છે. શું કહે છે કે ભાઈ એ ગ્રેટર દેન 0 અને બી ગ્રેટર દેન, 2 સંખ્યાઓ છે બંને ધન હોય તો બંનેનો સરવાળો અને ગુણાકાર ધન મળે ને ધન જ મળે છે. ઇઝ ધેટ ક્લિયર? ચલો, ત્યારબાદ બીજો ગુણધર્મ લઈ લો. જો એ ગ્રેટર દેન 0, ઓકે, એ લેસ દેન 0, સોરી, એ ગ્રેટર દેન નહીં, એ જે છે સ્મોલ એ ધારો કે ઋણ હોય, સ્મોલ એ આપણે ઋણ લઈ લઈએ,
સ્મોલ એ ઋણ લઈ લેવામાં આવે, ધેટ ઇમ્પ્લાઇઝ માઇનસ એ લઉં તો એ કેવું થઈ જાય? ધન થઈ જાય. माइनस ए लइए तो धन थी जाए. एक सिंपल सी बात है. देख -2 ए एटले -2 विचार. चल -2 हमेशा केवुं होय? 0 करता नानुं होय એટલે આ કન્ડિશન થઈ. હવે અહીંયા આગળ હું એવું કરી દઉં, માઇનસ ચિહ્ન એપ્લાય કરી દઉં. માઇનસ ચિહ્ન એપ્લાય કરી દઉં એટલે બંને બાજુ માઇનસ ચિહ્ન એપ્લાય કરવામાં આવે તો અસમતા બદલાઈ જાય. બંને બાજુ માઇનસ ચિહ્ન એપ્લાય કરવામાં આવે તો અસમતા બદલાઈ જાય. तो 2 ग्रेटर देन 0 थी जाए. आने माइनस आपी दे तो माइनस माइनस प्लस थी जाए, ग्रेटर देन 0 थी जाए ने थी जाए. डन. चलो त्यारबाद नंबर 3, जो a ग्रेटर देन b, that implies आ बन्ने बाजू b माइनस कर दिए का तो b ने डाबी तरफ लाई दो तो a माइनस b धन थी जाए. आमा कोई शंका का स्थान नहीं. ओके. ત્યારબાદ ચોથો ગુણધર્મ, જો a ગ્રેટર દેન b તથા c ગ્રેટર દેન d, a ગ્રેટર દેન b તથા c ગ્રેટર દેન d, ધેટ ઇમ્પ્લાઇઝ બેના મોટી મોટી સંખ્યાઓનો સરવાળો કરીએ અને સોરી નહીં સરવાળાવાળી વાત પછી કરીએ. ઓકે અહીંયા જુઓ, સરવાળાવાળી વાત પછી કરીએ. a ગ્રેટર દેન b અને b ગ્રેટર દેન c હોય એટલે કે a b કરતા મોટી છે અને b એ c કરતા મોટી હોય તો a ગ્રેટર દેન c લખી શકાય. a ગ્રેટર દેન c લખી શકાય. ત્યારબાદ પાંચમો નંબર, હવે બે સંખ્યાઓ લઈ લઈએ a અને b. બે સંખ્યાઓ કરીએ a અને b. હા ચલો, જો a greater than b, that implies હું એક વસ્તુ વિચારું, a greater than b છે, બે સંખ્યાઓ વચ્ચે અસમાનતામાં a greater than b છે. હવે બંને સંખ્યાઓમાં બંને બાજુ કોઈક સંખ્યા ઉમેરવામાં આવે. કોઈક સંખ્યા c લઈ લો, કોઈક સંખ્યા c લઈ લઈએ, એને ઉમેરીએ આપણે. ચલો સોરી, कोई संख्या c जे छे ए उमेरवामां आवे तो a प्लस c अने b प्लस c. बन्ने बाजू c उमेरवामां आवे तो ग्रेटर देन नी निशानी मळे. बन्ने बाजू c उमेरवामां आवे तो ग्रेटर देन नी निशानी मळे. बन्ने बाजू c उमेरवामां आवे तो जे असमता होय एनी एज रहे. एनुं उदाहरण तो बनता है. चल उदाहरण आपी दो. चल एनुं ए ध्यान आपजो. जरा उदाहरण की बात करूँ मित्रों तो मारी पास 5 ग्रेटर देन 2 होय. हवे बंने बाजू हूँ 3 उमेर दूँ. चल बंने बाजू 3 उमेरी दे. चल 5 + 3 એટલે કે 8 થઈ જાય અને 2 + 3 એટલે કે 5 થઈ જાય. તો અહીંયા આગળ જે અસમતા હતી એની જ રહી, કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? એટલે કે બંને બાજુ સંખ્યાઓ ઉમેરવામાં આવે તો કોઈ ફરક પડતો નથી. પણ ફરક ક્યારે પડશે? ગુણાકાર કરીએ છીએ ત્યારે. જો a greater than b, that implies ફરક ક્યારે પડશે મિત્રો? કે જ્યારે કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે છે તો તમારે પર્ટિક્યુલર ચેક કરવું પડે એ સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ. सरवाळो के बादबाकी करूँ तो असमतामां कोई फरक नहीं पड़तो, पण कोई संख्या वडे गुणवाना के भागवाना कीधा होय तेमां ध्यान राखवानुं ए संख्या धन छे के ऋण छे. ए संख्या धन छे के ऋण छे एटलुं ध्यान राखवानुं. एटले मानी लो नंबर 1 c ग्रेटर देन 0, नंबर 2 c लेस देन 0. ओके. तथा डन. वच्चे तथा शब्द वापरी दिए. क्लियर? शू कीधुं मने जो a greater than b तथा c greater than 0, that implies a into c અને b into c. બંને બાજુ c વડે ગુણવામાં આવે તો અસમતામાં કોઈ ફરક પડતો નથી.
એ જ પ્રમાણે a greater than b તથા c less than 0 that implies બંને બાજુ c વડે ગુણવામાં આવે તો અસમતા બદલાઈ જાય છે. એટલે કે ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો અસમતા બદલી કાઢે, ધન સંખ્યા વડે ગુણે તો અસમતા બદલાતી નથી. સાહેબ ઉદાહરણ તો બનતા है સરજી, ઉદાહરણ તો બનતા है. ચાલ તો ઉદાહરણ લઈએ. જુઓ તો જરા અહીંયા જુઓ. ઉદાહરણ તરીકે મારી પાસે હું લઈ લઉં એ જ 5 greater than 2 લઈ લઈએ. ચાલો 5 greater than 3 મૂકી દે. હવે બંને બાજુ 2 વડે ગુણવામાં આવે. ચલો that implies 5 into 2 અને 3 into 2 એટલે ધન સંખ્યાઓ ગુણ્યા તો 10 થયા અને અહીંયા 6 વધ્યા તો અસમતામાં કોઈ ફરક પડ્યો નહીં. પડ્યો અસમતામાં કોઈ ફરક ના પડ્યો ને. चलो परंतु दूसरा एक उदाहरण ले लेते हैं. 5 greater than 3 that implies हूँ बन्ने बाजू -2 वडे गुणी दो. मित्रों बन्ने बाजू -2 वडे गुणी दो. मानी लो बन्ने बाजू -2 वडे गुणी दो तो 5 दू 10 એટલે -10 અને 3 દू 6 -6. હવે આ બંનેમાં મોટી સંખ્યા છે ને -6 થઈ જાય ભાઈબંધ. મોટી સંખ્યા -6 થઈ જાય ભાઈબંધ. ઓકે તો આ અસમતા લેસ ધેન થઈ ગઈ તો ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ જાય. ડન છે ભાઈ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. D4 બચ્ચા વાળી. યસ ઓર નો? ચલો તો જરા આગળ જોઈએ હવે. આગળ જોઈએ હવે. લાસ્ટ એક ગુણધર્મ લઈ લઈએ જે પહેલા હું લેવા ગયો તો એ 7મા નંબરનો ગુણધર્મ. જો a greater than b तथा a greater than b तथा c greater than d, a greater than b तथा c greater than d, that implies a plus એટલે મોટી સંખ્યાઓનો સરવાળો કરીએ અને નાની સંખ્યાઓનો સરવાળો કરીએ. મોટી સંખ્યાઓનો સરવાળો કરીએ અને નાની સંખ્યાઓનો સરવાળો કરીએ તો અસમતામાં કોઈ ફરક પડતો નથી. એટલે કે a plus c અને b plus d બંનેનો સરવાળો તો અહીંયા ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન રહે, લેસ ધેન હોય તો લેસ ધેન રહે. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચા પાડી? ડન છે ભાઈ. ડન. D4. ચાલો તો આગળ વધીએ. હવે નેક્સ્ટ વાત કરીએ. ગુણધર્મોની વાત અહીંયા પૂર્ણ થઈ ગઈ. હવે સુરેખ અસમતાઓની વાત કરું તો જો સુરેખ અસમતાઓમાં ધારો કે કોઈ ચલ સ્મોલ x માટે, કોઈ ચલ આપણે x લઈ લઈએ તો કોઈ ચલ x માટે ax plus b બરાબર 0, ax plus b બરાબર 0 આને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ ભાઈ. આને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ. ઓકે આને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ. ઓકે હવે સુરેખ અસમતાની વાત કરવી છે ને તો ગ્રેટર ધેન કરી દઉં કાં તો લેસ ધેન કરી દઉં, હે ને? ગ્રેટર ધેન કરી દઉં અથવા તો લેસ ધેન કરી દઉં. ગ્રેટર ધેન કરી દઉં અથવા તો લેસ ધેન કરી દઉં. એટલે કે ax પ્લસ બી ગ્રેટર ધેન 0 અને ax પ્લસ બી લેસ ધેન 0 આને સુરેખ અસમતાઓ કહે છે. આને આપણે સુરેખ અસમતાઓ કહીશું. આને આપણે સુરેખ અસમતાઓ કહીશું. તેમજ માની લો ઘણી વાર આવું કીધું હોય કે ax પ્લસ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, ax પ્લસ બી લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, ax પ્લસ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ c, ax પ્લસ બી લેસ ધેન ઇક્વલ્સ ટુ c. બે જગ્યાએ અચળ આપેલા હોય
તો બધી જ વસ્તુ અસમતા છે. ઇક્વલ ના હોય, ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ હોય, લેસ દેન ઇક્વલ્સ ટુ હોય, આ દરેકને આવા દરેકને સુરેખ અસમતાઓ કહે છે. સુરેખ અસમતાઓ કહે છે. આ બધા પદને શું કહે છે? સુરેખ અસમતાઓ કહે છે. આ બધા પદને શું કહે છે? સુરેખ અસમતાઓ કહે છે. બરોબર છે. સુરેખ અસમતાઓ, સુરેખ એટલે ચલની એક જ ઘાત, બસ ખતમ. મને એટલી સમજ પડે. ચલની એક ઘાત હોય ને મિત્રો, ચલની એક ઘાત હોય તો એને આપણે સુરેખ અસમતાઓ કહી શકાય. ચલ એક જ આપ્યો હોય, એમાં ઇક્વલની જગ્યાએ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ કાં તો લેસ દેન ઇક્વલ્સ ટુ 0 આપેલું હોય અથવા અચળ આપેલું હોય તો એને આપણે સુરેખ અસમતાઓ કહીશું. ચલો જરા હવે એના ઉપરથી એક ચલવાળા સુરેખ અસમતાઓનો ઉકેલ મારે મેળવવો છે. તો ઉદાહરણ આપીને તમને સમજાવું તો મને મજા પડશે. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈ લઉં જરા. મારી પાસે એક ક્વેશ્ચન છે, એની અંદર આવું કીધું છે 2x minus 6 greater than or equal to 0. 2x minus 6 greater than or equals to 0. 2x minus 6 greater than or equals to 0. नहीं, less than or equals to 0 ले लो. चलो, less than or equals to 0. ओके ने ઉકેલો. બસ આટલું લખ્યું હોય મને. આને આપણે ઉકેલવું છે તો કઈ પેટર્નથી ઉકેલવાનું? આપણે પેલા બધા ગુણધર્મો નતા કર્યા મિત્રો, એનો યુઝ અહીંયા કરવાનું થશે. જો અહીંયા આપણે ગુણધર્મનો ઉપયોગ કરતા જઈએ. સૌથી પહેલા ડાબી બાજુમાં છે ને ચલ x રાખવાનો. ડાબી બાજુમાં ચલ x રાખવાનો થાય, બાકી બધું જમણી બાજુ આપી દેવાનું. ડાબી બાજુમાં ચલ x રાખવાનો અને ચલનો સગુણક 1 હોવો જોઈએ. ત્યાં સુધીનું કાર્ય કરવાનું. હવે અહીંયા શું થાય? 6 દૂર કરવા માટે +6 -6 છે, એને દૂર કરવા માટે +6 વડે ઉમેરવા પડે. બધા બંને બાજુ +6 ઉમેરવા પડે. તો +6 ઉમેરવાની વાત આવે છે તો અસમતા બદલાતી નથી. જ્યારે પણ ઉમેરવાની કોઈ વાત કરો છો તમે તો અસમતામાં કોઈ ફરક પડતો નથી. કોઈ ફરક નહીં અલબત્તા, કોઈ ફરક નહીં અલબત્તા, કોઈ ફરક નહીં અલબત્તા, કોઈ ફરક નહીં અલબત્તા. તો અહીંયા કોઈ જ ફરક નહીં પડે ભાઈ. ચલો, તો અહીંયા ફરક પડ્યો નથી. હવે શું થશે? ધેરફોર 2x, આ બાજુ 6 ગાયબ, કુડુક કુડુક થઈ જાય, કુડુક કુડુક. સો 2x લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 6 થઈ ગયા. 2x લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 6 મળી ગયા. ઓકે, હવે શું કરવાનું? x નો સહગુણક તો 2 છે, તો 1/2 વડે ગુણવાના અથવા 2 વડે ભાગવાના કાર્ય કહેવાય. 1/2 વડે ગુણવાનું કાર્ય કહેવાય અથવા તો 2 વડે ભાગવાનું કાર્ય કહેવાય. બરોબર છે? તો હું બંને બાજુ 1/2 વડે ગુણી દઈએ. તો 1/2 કેવા છે ભાઈ? 1/2 ધન છે. 1/2 ધન છે તો ધન સંખ્યા વડે ગુણવામાં આવે તો અસમતામાં કોઈ ફરક નથી પડતો. અસમતામાં કોઈ ફરક નથી પડતો. બરોબર છે? તો જરા અહીંયા આગળ આ 2 કુડુક કુડુક, અહીંયા 2 થી કટ કરી દો, 3 વધ્યા. સો ફાઇનલી કેટલા આયા? x લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 3. x લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 3. અરે ઓકે 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 ઓકે, ચલો ક્લિયર છે ભાઈ? ડન. હવે અહીંયા આગળ x નું મૂલ્ય 3 અને 3 કરતા નાનું કીધું છે. અહીંયા ઉકેલવાની ચર્ચા કરીએ ભાઈ બંને, પણ આ ઉકેલવામાં 3 વસ્તુ આવે. કાં તો પ્રાકૃતિક સંખ્યા ગણમાંથી લેવાય, પૂર્ણાંક સંખ્યા ગણમાંથી લેવાય અથવા વાસ્તવિક સંખ્યા ગણ આરમાંથી લઈ શકાય. તો અહીંયા 3 વસ્તુ મારે સમજવી પડશે. તો એ ત્રણેય કેસ આપણે સમજી લઈએ. ચલો, એ ત્રણેય કેસ આપણે સમજતા જઈએ. કેસ નંબર 1, પહેલો કેસ છે જે આપણે ફાઇલ કરીએ x બિલોંગ્સ ટુ n માટે. ઓકે, x બિલોંગ્સ ટુ n માટે હું એક કામ કરું, પહેલા સંખ્યા રેખા દોર દઉં. સંખ્યા રેખા ઉપરથી સમજવામાં થોડી મજા આવશે તમને બી. જે પણ વિદ્યાર્થીઓ નબળા છે, સમજ નથી પડતી, ઘણીવાર કેવું છે કે આ ચેપ્ટર ઇઝી છે ને એવું માનીને વિદ્યાર્થીઓ
રફ વર્ક કરે અને ઝડપથી કરે, ટીચર્સ પણ શું કરે કે ભાઈ ઝડપથી સમજાય કે આ તો ઇઝી ચેપ્ટર છે, ફટાફટ તમને આવડી જશે, આટલું આટલું કરો એટલે તમે થઈ જશો, રેડી થઈ જશે તમારાથી, એવું કહી દે. પણ વિદ્યાર્થીઓને તોય ખબર પડતી નહીં, ત્યાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે. તો તકલીફનું અહીંયા નિવારણ કરીએ. જુઓ અહીંયા ધ્યાન આપજો દરેક જણ. મારી પાસે અહીંયા 0 છે, 1 2 3 4, આ બાજુ -1 -2 -3 -4. ઓકે, ચલો એક કામ કરું, અને કોપી પેસ્ટ કરી રાખીએ, કારણ કે બીજામાં બી જરૂર પડશે મારે. અત્યારે આના ઉપર આવી જઈએ પાછા. ચલો તો અહીંયા જરા કહીએ તો ઉકેલ શું આવશે મારો, માટે ઉકેલ, આનો ઉકેલ શું આવે, x બિલોંગ્સ ટુ n માટે ઉકેલ શું આવશે, કોમન. આનો ઉકેલ શું આવશે, x બિલોંગ્સ ટુ n માટેનો ઉકેલ શું આવે, તો જરા ધ્યાન આપો. 3 અને 3 કરતા નાનું, તો x ની કિંમત 3 અને 3 કરતા નાની. જો બિલોંગ્સ ટુ n છે એટલે પ્રાકૃતિક સંખ્યા હશે, તો 3 લેવી પડે, પછી 3 કરતા નાની એટલે 2 આવે, પછી 2 કરતા નાની એટલે 1 આવે, પછી 3 કરતા નાનીમાં 0 પણ આવે. પણ અહીંયા x બિલોંગ્સ ટુ n આપેલું છે, તો n ની શરૂઆત 1 2 3 4 એ રીતે થાય, તો અહીંયા 3 ઘટકો આવે. તો ઉકેલ ગણ તમારો શું થાય, ઉકેલ ગણ 1 2 અને 3. છગડિયા કૌંસની અંદર 1 2 3 લખાય, છગડિયા કૌંસની અંદર 1 2 3 લખાય. ક્લિયર છે ભાઈ? ચલો બીજો કેસ લઈ લઈએ. કેસ નંબર 2 ફાઇલ કરી દઈએ. હવે બીજો કેસ ફાઇલ કરી દઈએ. હવે કેસ નંબર 2 માં x બિલોંગ્સ ટુ z માટે, x બિલોંગ્સ ટુ z માટે વાસ્તવિક સંખ્યા ગણ, સોરી પૂર્ણાંક સંખ્યા ગણ માટે વાત કરી દઉં. તો પૂર્ણાંક સંખ્યા ગણમાં પણ x બિલોંગ્સ ટુ z માટે ચર્ચા કરીએ તો એ જ પ્રમાણે ત્યાં શું આવશે. ચલો તો અહીંયા આગળ ઉકેલ લખવો છે. હવે અહીંયા આગળ ઉકેલ, બોલો આનો ઉકેલ શું આવશે મિત્રો? તો અહીંયા જુઓ તો સરા, પેલામાં કરીએ જ પ્રમાણે 3 કરતા નાની એટલે 3 અને 3 કરતા નાની 3, પછી 4 5 0, સોરી 3 2 1 0 -1 -2 -3 -4, આ રીતે અપ ટુ ડેશ 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 આ રીતે ચાલ્યા કરશે. એટલે અહીંયા આગળ શું લખાય ઉકેલ ગણમાં ખબર છે, ઋણ બાજુ જવાનું ને, આ બાજુ ઋણ બાજુ, તો ઋણ બાજુ અનંત સુધી છે તો 3 ટપકા કરી દઉં, પછી -2 -1 0 1 2 3 આ રીતે લખી દઉં. સહી હે? आई बात समझ में मित्रों के नहीं? चलो ત્યારબાદ ત્રીજો કેસ લઈ લઈએ ભાઈ. થર્ડ નંબરનો કેસ પકડી લઈએ. થર્ડ નંબરના કેસમાં શું કીધું હતું મેં? x બિલોંગ્સ ટુ r માટે, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણની વાત કરવી મિત્રો. તો વાસ્તવિક સંખ્યા ગણમાં શું આવશે ભાઈ? આ જે સંખ્યા રેખા છે ને એમાં 3 અને 3 કરતા નાની એટલે 3 ને ડાર્ક કરવાનું થાય, અને 3 કરતા નાની લઈશું ભાઈવાન, તો એ આ બધી જ કિંમતો આવશે. આમ અનંત સુધી જવાનું થશે. ક્લિયર છે? સંખ્યા રેખા ઉપર જ જોઈએ છે. આ રીતે અનંત સુધી જવાનું થશે. સંખ્યા રેખામાં આ બાજુ અનંત સુધી જવાનું થાય. ક્લિયર? સો ઉકેલ આનો શું આવશે? આનો ઉકેલ શું આવે? વિવૃત અંતરાલ -∞ થી 3 સંવૃત અંતરાલ. વિવૃત અંતરાલ -∞ 3 સંવૃત અંતરાલ. તો હવે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં આવો 1 માર્ક્સની અંદર પૂછે, પરીક્ષાની અંદર, પરીક્ષામાં 1 માર્ક્સમાં આવો ક્વેશ્ચન પૂછી દે, તો તમારે શું કરવાનું ખબર છે? આટલું સાદુરૂપ આપ્યું, પછી તમને ત્યાં રકમમાં કીધું હશે કે x બિલોંગ્સ ટુ n કીધું છે, x બિલોંગ્સ ટુ z કે x બિલોંગ્સ ટુ r, એ તમારે જોઈ લેવાનું, અને એના અકોર્ડિંગ પછી તમારે આગળ વધવાનું, અને એના અકોર્ડિંગ તમારે પછી આગળ વધવાનું થાય. બરોબર છે? ખ્યાલ આવ્યો? એના અકોર્ડિંગ પછી તમારે આગળ જવાનું થશે. ઓકે, ક્લિયર છે? ક્લિયર છે કે નહીં? ડન 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 ડન. D4 બચ્ચાવાળી, યસ ઓર નો? ક્લિયર? ચલો તો જરા જલ્દીથી એકવાર આ ક્વેશ્ચનને જોઈ લો, પછી આપણે આગળ વધીએ. જોઈ લો. ચલો બચ્ચાવાળી, તો જોઈ લીધું બધાએ ક્વેશ્ચન. હવે સ્ટાર્ટ કરીએ છીએ 5.1 એક્સરસાઇઝની વાત કરીએ. શરૂઆત કરીએ હવે ક્વેશ્ચન્સ પર. અહીંયા થિયરી પોર્શન ટોટલી પૂરો છે. હવે ક્વેશ્ચન્સની શરૂઆત કરીએ.
સ્વાધ્યાય 5.1 યસ સ્વાધ્યાય 5.1 ની અંદર હું દરેક પ્રશ્ન તમને કરાવવા માંગતો નથી. સ્વાધ્યાય 5.1 એની અંદર દરેક ક્વેશ્ચન હું નથી કરાવવાનો, અમુક જ ક્વેશ્ચન કરાવવાનું છું. એ અમુક ક્વેશ્ચનની અંદર હું શરૂઆત કરું તો જરા આ પ્રશ્નથી શરૂઆત કરું છું. શરૂઆત આ ક્વેશ્ચનથી કરવા માંગુ છું. પહેલો પ્રશ્ન ઇઝી છે. આ ક્વેશ્ચનમાં શું કીધું જુઓ તો જરા. પ્રાકૃતિક સંખ્યાગણ x અને પૂર્ણાંક સંખ્યાગણ x માટે, એટલે કે ટૂંકમાં આનો આપણે ઉકેલ મેળવવાનો થાય છે અને ઉકેલ મેળવ્યા પછી x બિલોંગ્સ ટુ n માટે અને x બિલોંગ્સ ટુ z માટે ચર્ચા કરવાની છે. ચલો તો બહુ સિમ્પલ સરળ ક્વેશ્ચન છે. શું કરીએ? બંને બાજુ -1/12 વડે ગુણવામાં આવે. શેના વડે? -1/12 વડે ગુણી દઈએ. બંને બાજુ -1/12 વડે ગુણવામાં આવે તો અસમતા જે છે ને મિત્રો એ બદલાઈ જાય. -1/12 વડે ગુણી દઈએ બંને બાજુ. કેના વડે? -1/12 વડે ગુણવામાં આવે બંને બાજુ તો અસમતા બદલાઈ જાય છે. અસમતા બદલાઈ જાય છે. ઓકે, તો અહીંયા 12 ઉડી જશે અને માઇનસ પ્લસ થશે. સો ધેરફોર લેફ્ટ સાઈડમાં શું આવ્યું? x લેસ ધેન -30/12. -30/12. તો x નું મૂલ્ય -30/12 -30/12 કરતા નાનું છે. એટલે અહીંયા કહી શકાય ધેરફોર x બિલોંગ્સ ટુ 12 એકા 12 દુ 24 12 તરી 36 બરોબર. 12 દુ 24 એટલે કે x લેસ ધેન 12 દુ 24 2.5. એટલે કે 30 છે તો 24 અને 36 ને 36 રાઈટ બરોબર. તો 2.5 આશરે આવે આશરે. ઓકે, તો આ વસ્તુ આવી તમારી ઉકેલમાં. હવે તમારે કાર્ય શું કરવાનું ભાઈ? હવે તમારે કાર્યમાં શું કરવાનું છે ભાઈ? તમારે અહીંયા આગળ કાર્યમાં શું કરવાનું છે? નંબર 1 x બિલોંગ્સ ટુ n માટે. x બિલોંગ્સ ટુ n માટે. ચલ x બિલોંગ્સ ટુ n માટે કરવું હોય કામ તો x નું મૂલ્ય -2.5 કરતા નાનું લેવું હોય તો અહીંયા ઉકેલ શું આવે? અહીંયા આગળ ઉકેલ શું આવે? તો અહીંયા આગળ ઉકેલમાં આવશે -2.5 કરતા નાનું. તો -2.5 કરતા નાનું એટલે સંખ્યા રેખામાં ડાબી તરફ જવાનું તો બધી ઋણ સંખ્યાઓ આવે, ધન તો કોઈ આવે જ નહીં. તો અહીંયા આગળ ઉકેલ ગણ ફાય આવે. એક પણ સંખ્યા ધન આવતી નથી ને તો ઉકેલ ગણ ફાય. x બિલોંગ્સ ટુ માની લો z માટે. x બિલોંગ્સ ટુ z માટે ચર્ચા કરીએ તો આમાં ઉકેલ શું આવશે? આનો ઉકેલ શું આવે? તો x બિલોંગ્સ ટુ z માટે ચર્ચા કરવી એ -2.5 કરતા નાનું તો -3 -4 -5 -6 એ રીતે ઋણ તરફ પેલી બાજુ જવાનું થાય તો અનંત સુધી આવે. આ બાજુ અનંત સુધી આવે -6 -5 -4 -3. ઓકે, -3 થી લઈને આગળ સુધી જવાનું થાય. -3 થી લઈને -3 -4 -5 -6 અનંત સુધી આગળ જવાનું થાય. આ થયો તમારો ઉકેલ. ત્યારબાદ ત્રીજો નંબર x બિલોંગ્સ ટુ r માટે. x બિલોંગ્સ ટુ r માટે અહીંયા રકમમાં ભલે નહીં કીધું પણ હું એક્સ્ટ્રામાં લઉં છું ભાઈ. રકમમાં x બિલોંગ્સ ટુ n માટે અને z માટે જ ચર્ચા કરીએ. આપણે એક્સ્ટ્રા લઈએ જ ભાઈ. તો ઉકેલ ગણ મારે આનો શોધવો હોય ભાઈ, આનો ઉકેલ ગણ શોધો. x બિલોંગ્સ ટુ r માટે મારે શોધવું હોય તો શું આવશે? -∞ વિવૃત અંતરાલ -∞ થી -30/12. -30/12 વિવૃત અંતરાલ -∞ થી -30/12. વિવૃત અંતરાલ -∞ થી -30/12. ઓકે, ડન જવાય. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચા? ડન. D4 બઢિયા. તો બસ બાકીના બે પ્રશ્નો બી તમને આવડી જાય. આપણો હોમવર્કમાં કરવાનો થાય ભાઈ. ચલ એક કામ કર, આ ક્વેશ્ચન કરાવો સાહેબ, આ અથવા બેમાંથી એક કરાવી દો. ચલો ઓકે, આ પ્રશ્ન કરવો છે નહીં, આ કરીએ. ચલો આ ક્વેશ્ચન કરીએ. હેડો તો આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાનું? 8 ને પેલી બાદ લઈ જઈએ તો 3x ગ્રેટર ધેન 2 - 8. હવે જો પેલું કરવાની જરૂર નથી, બંને બાજુ -8 ઉમેરો ભાગો એ બધું કરવાની જરૂર નહીં, ફટાફટ સોલ્વ કરી દો. હવે
1 માર્ક્સનો ક્વેશ્ચન છે આ, તો ફટાફટ સોલ્વ કરવાનું થાય. તો અહીંયા જુઓ, આ થઈ ગયું 3x ગ્રેટર દેન -6 થયું. હવે x નો સગુણક કેટલો ભાઈબંધ? x નો સગુણક 3 ગયો, તો 3 વડે બંને બાજુ ભાગી દઈએ, અથવા 3 ને પેલી બાજુ લઈ જાય. ચાલો, આ જે તગડો છે ને મિત્રો, એનો ઉઠાઈને પેલી બાજુ લઈ જા, તો x ગ્રેટર દેન -6/3, એટલે કે છેદમાં લઈ જવું. 3 ને ક્યાં લઈ જઈએ? છેદમાં લઈ જઈએ ભાઈ. 3 ને છેદમાં લઈ જઈએ. આ 3 જે છે ને છેદમાં લઈ જાઓ. x નો સગુણક 1 છે, લાવી દીધો. x નો સગુણક જો એ લાવી દીધો, 3 વડે ભાગી દીધા. તો 3 વડે ભાગ્યા એટલે શું કહ્યું? ધન કે ઋણ? ધન સંખ્યા વડે ભાગ્યા તો અસમતામાં કોઈ ફરક પડતો નથી, તો અહીંયા 2 વધશે. સો ફાઇનલી શું મળ્યું ભાઈ? ફાઇનલી x ગ્રેટર દેન -2 થયા. x ગ્રેટર દેન -2 થયા. ઓકે, x ગ્રેટર દેન -2 થયા. ચાલો, તો હવે અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ પ્રમાણે નંબર 1, x બિલોંગ્સ ટુ n માટે આપણે ત્રણેયની ચર્ચા કરી લઈએ. x બિલોંગ્સ ટુ n માટે, પછી બીજું x બિલોંગ્સ ટુ z માટે, અને ત્રીજું x બિલોંગ્સ ટુ r માટે. ત્રણેય માટે ચર્ચા કરી લઈએ. ચલો, તો અહીંયા આગળ પહેલાનો ઉકેલ લઈએ. ધારો કે પહેલાનો ઉકેલ લઈએ. ધારો કે તો પહેલાના ઉકેલમાં શું હશે? x બિલોંગ્સ ટુ n માટે લેવું છે. -2 છે ને, -2 કરતા મોટી એટલે -1. અહીંયા -2 છે, જમણી બાજુ જવું, આ બાજુ જવું. -2 થી મોટી આ બાજુ એટલે -1, 0, 1, 2, 3, 4 એ રીતે આવે. અને -2 કરતા નાની -3, -4, -5 એ બધી આવે. તો -2 કરતા મોટી સંખ્યાઓમાં n ની શરૂઆત 1 થી થાય. ખતમ. ચાલ, 1, 2, 3 અપ ટુ અનંત સુધી જાય. આમાં ઉકેલ લેવો હોય મારે, આમાં ઉકેલ લેવો હોય તો z માં શું હશે? તો -1. -2 કરતા મોટી એટલે -1 આવે. -1, 0, 1, 2 અપ ટુ અનંત સુધી આવે. ત્યારબાદ અહીંયા ઉકેલ લઈએ ભાઈબંધ. આમાં ઉકેલ લેવો હોય, x બિલોંગ્સ ટુ r ની વાત કરીએ. ચલો, આમાં ઉકેલ મારે લેવો હોય તો x બિલોંગ્સ ટુ r. આમાં ઉકેલ લેવો હોય મારે તો x બિલોંગ્સ ટુ r માં શું આવે? -2 કરતા મોટી એટલે વિવૃત અંતરાલ -2 થી લઈને વિવૃત અંતરાલ -2 થી લઈને ઇન્ફિનિટિવ, વિવૃત અંતરાલ ઇન્ફિનિટિવ, વિવૃત અંતરાલ -2 થી લઈને અનંત સુધી આવે. વિવૃત અંતરાલ -2 થી લઈને અનંત સુધી આવે. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચા વાળી? ડન 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 ડન. DD4 બચ્ચા, યસ ઓર નો? ક્લિયર? ચલો, તો હવે આગળ જઈએ. હવે જો, હવે થોડા અલગ પ્રકારના ક્વેશ્ચન આવે છે. એક આ ટાઈપનો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય તમને. અસમતાનો વાસ્તવિક સંખ્યાગણ. હવે વાસ્તવિક સંખ્યાગણ માટેના ક્વેશ્ચન છે. તમને ખબર છે 5.1 સ્વાધ્યાય છે. આખી પીડીએફના બધા જ પ્રશ્નો છે. બાકીના પ્રશ્નો તમને હોમવર્કમાં મળી જશે. આ પીડીએફમાંથી તમે એ બધા પ્રશ્નો જાતે સોલ્વ કરતા થઈ જશો. ઓકે, ચલો, આ ટાઈપનો પ્રશ્ન પૂછ્યો હોય તો આને કઈ રીતે ટેકલ કરવાનો? બિલોંગ્સ ટુ વાસ્તવિક સંખ્યાગણ માટે x બિલોંગ્સ ટુ r માટે છે. તો આ ક્વેશ્ચનને કઈ રીતે ડીલ કરું? સૌથી પહેલા 3 વડે આનંદ અંદર ગુણી દે. ચાલ, તો 3x - 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ 2x - 3 દુ 6. 3 દુ 6. ક્લિયર? હવે આ 2x જે છે, હવે બે બાજુ x આવે. અત્યાર સુધીમાં એક જ બાજુ x હતા. તો બે બાજુ જ્યારે x આવે છે ને છોકરાઓ, ત્યાં શું કરવાનું? ડાબી બાજુમાં x ભેગા કરો, જમણી બાજુમાં અચળ ભેગા કરો. તો જે રીતે વચ્ચે ઇક્વલ જ છે એવું માની લો, વચ્ચે બરાબર છે એવું જ માનીને ચાલવાનું. તો 2x ને ડાબી તરફ લઈ જઈએ તો ઋણ થઈ જાય, અને આ 3 ને જમણી બાજુમાં લઈ જઈએ તો ધન થઈ જાય. તો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ -6 + 3. તો હવે જો શું થયું? 3x માંથી 2x બાદ કરી દઈએ તો ફક્ત એકલા x જ વધે. ફક્ત એકલા x જ વધે. ફક્ત એકલા x જ વધે. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ -6 + 3 એટલે -3 આવે. ખતમ. ટાટા, બાય બાય, ગયા, ગુડ બાય. માટે ઉકેલ, ઉકેલ શું આવશે? તો વિવૃત અંતરાલ -∞ -3 સમૃત અંતરાલ. -3 અને -3 કરતા નાનું. 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 અને માઇનસ અનંત સુધી આવે, માઇનસ ઇન્ફિનિટી સુધી આવે. ક્લિયર છે ભાઈ?
डन 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 दीदी दीदी 4 बच्चा वाड़ी यस और नो क्लियर चलो डन छे आइवा ख्याल इधर तक आइवा ख्याल कि नहीं आइवा बच्चा वाड़ी चलो ओके आगळ वधीए तो हवे एक आ प्रश्न ने टेकल करो आ टाइप नो क्वेश्चन पूछ्यो तो कई दे टेकल करवानो आ क्वेश्चन ने सॉल्व करिए चलो तो आ क्वेश्चन ने कई दे सॉल्व करिए हवे आपणे अहींया आगळ शुं करवानुं थाय मारे बोल तो सौथी पहेला ओके आ क्वेश्चन में छे ने जमणी बाजुमां लसा लई ले पहेला चल जमणी बाजुमां लसा लईए डाबी बाजुमां तो x/3 एज इट इज जमणी बाजुमां लसा लई लीए तो x+2 अपॉन 2 x+2 लसा लઉં तो x+2 अपॉन 2 થઈ ગયા હવે શું કરીએ આ 2 ને ડાબી તરફ 3 ને જમણી તરફ લઈ જા ઓકે રૂકો જરા હવે અચળ પદ છે જો અચળ પદ વડે ગુણાકાર કરીએ 2 વડે બંને બાજુ ગુણ્યા અને 3 વડે બંને બાજુ ગુણ્યા એ જ ક્રિયા કરીએ આ 2 ને આ બાજુ લઈ જવું અને 3 ને આ બાજુ લઈ જવું એટલે ગુણાકાર કરીએ છે સિમ્પલી આ ધન છે આ પણ ધન છે તો ચિંતા કરવાની જરૂર નહીં ઋણ હોય તો ચિંતા કરવાની तो ऋण हो तो ध्यान करवू पड़े अहीं -2 और -3 तो -2 वडे बंने बाजू गुणीए ने तो बंने बाजू गुणे तो असमता बदलाई जाए माइनस माइनस प्लस थी जाए पछी तो धन ज रहे ओके चल अहीं आगळ 2 वडे गुणी दीए आ बाजू 2x अने 3 ना बाजू गुणी तो 3x + 6 थई गयुं मैं शुं कीधुं हतुं x वाळा बधा पद एक बाजू डाबी तरफ भेगा कर चल तो आ 3x ने डाबी तरफ लई जाओ तो 2x - 3x > 6 हवे 2x मांथी 3x बाद करो तो -x > 6 थई गयुं -x > 6 थई गयुं हवे -1 वडे बंने बाजू भाग गुणी दे चल कारण के -1 छे जो x नो सगुणक -1 छे तो बंने बाजू -1 वडे गुणीए अथवा तो -1 वडे भागीए तो +1 अहींया थई जाए x नो सगुणक +1 होवो जोईए बस बीजी बधी मने खबर ना पड़े ओके सो देयरफॉर x <-6 असमता पण बदलाई गई त्यां આગળ असमता पण बदलाई गई माटे उकेल शुं आवशे आनो उकेल -6 करता नानुं के -∞ थी -6 विवृत अंतराल -∞ थी -6 विवृत अंतराल -∞ थी -6 विवृत अंतराल ओके डन जे भाई इज दैट क्लियर और नॉट बच्चा वाली डन जे चलो तो जरा ओके हवे आ क्वेश्चन ने टेकल करवो चलो आ क्वेश्चन टेकल करे 5.1 स्वाध्याय छे आ क्वेश्चन ने कई रीते टेकल करिए हवे बहु कॉम्प्लिकेटेड साहेब तो जो एक सिंपल वस्तु पहला समझाऊं आ कौंस में लसा लई ले चल तो इरे कौंस में लसा लो એટલે કે 1/2 12 રદ રાખીએ 5 લસા લઈએ તો 3x + 5 ચોક 20 ભાગ્યા 5 અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ અહીંયા 1/3 એઝ ઇટ ઇઝ x - 6 હવે કેટલા થાય જો 5 દૂને 10 થઈ ગયા રહ્યા આ 5 × 2 એટલે 10 થઈ ગયા આ બાજુ 10 છે ને આ બાજુ 3 છે તો ક્રોસ કરીએ હમણાં કર્યું પ્રમાણે ધન સંખ્યા તો ક્રોસ કરવા મને કોઈ તકલીફ પડવાની નથી તો જો આ 3 ના બાજુ ગુણી દઈએ તો 3 × 3x + 20 ग्रेटर देन इक्वल्स टू 5 × 10 10 × x - 100 सो देयरफॉर 3 × 9x + 20 × 60 ग्रेटर देन और इक्वल्स टू 10x - 60 हवे आ जे 10x है ने एने उठाईने डाबी तरफ लई जा એટલે ઋણ થઈ જાય ग्रेटर देन इक्वल्स टू 60 ने जमणी बाजुमां लई जा -60 - 60 क्लियर हवे शुं थाय जो 9x मांथी 10x बाद कर तो -x थई गया 9x मांथी 10x बाद करिए 9x मांथी 10x बाद कर तो -1 थई गया ग्रेटर देन इक्वल्स टू -120 ग्रेटर देन इक्वल्स टू -120 हवे x नो सगुणक -1 छे तो असमता बदलवी पड़े -1 वडे गुणी दीए मित्रों तो असमता बदलाई जाए के +120 थई जाए माटे उकेल शुं आवशे आनो -120 करता नहीं એટલે -∞ थी 120 समृत अंतराल -∞ थी 120 समृत अंतराल
माइनस इन्फिनिटी 120 समृद्ध अंतराल क्लियर है भाई के नहीं डन 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 चलो ओके तो हवे अहींया आगळ डन 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 चल आ पण आवडी जाए आ पण आवडी जाए आ क्वेश्चन में लोचा लागे लेखक मधे लोचा मारेला ओके अहींया भागाकार हशे मे बी अहींया भागाकारनी निशानी हशे रुको तो ओह आ गुणाकार हशे कदाच आ गुणाकार हशे मे बी कई वांधो नहीं चलो आ होय तो आने सॉल्व तो करी शकाय चलो आवुं होय तो आने सॉल्व करिए हेडो तो 37 माइनस 3x माइनस 5 ग्रेटर देन इक्वल्स टू 9x माइनस 8x माइनस माइनस प्लस 8 तरी 24 सो देयरफॉर 37 मांथी 5 जाले 32 माइनस 3x ग्रेटर देन इक्वल्स टू x प्लस 24 x ने उठाईने डाबी तरफ भेगा कर चल तो माइनस 3x माइनस x ग्रेटर देन इक्वल्स टू 24 माइनस 32 ऋण लई जाए पेली बाजू सो देयरफॉर माइनस 4x ग्रेटर देन इक्वल्स टू 24 અને 6 અને 2 એટલે કે 8 માઇનસ 8 આવે બંને બાજુ માઇનસ 4 વડે ભાગીએ તો અસમતા બદલાઈ જાય એટલે કે 4 दूने 8 समझो डायरेक्ट कट करूँ तो 2 વધ્યા माइनस નું प्लस करिए तो असमता बदलाई जाए माइनस નું प्लस करिए तो अहींया असमता बदलाई जाए બંને બાજુ 4 વડે ભાગે 4 દુ 8 થઈ ગયા 2 વધી ગયા अहींया माइनस वडे गुणी दो बंने बाजू तो असमता बदलाई गई माटे उकेल माटे उकेल शुं आवशे माइनस इन्फिनिटी 2 समृद्ध अंतराल 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 क्लियर है भाई चलो तो हवे आगळ जईए जरा आवड़ी जाए आ छे पछी आ छे ओके चलो आ क्वेश्चन ने टेकल करिए हवे आ क्वेश्चन ने डीलिंग करिए હવે આ ક્વેશ્ચનમાં કઈ રીતે કરવાનું સાહેબ વાસ્તવિક સંખ્યાગણ r માંથી લેવાનું છે બીજું કોઈ ચર્ચા નથી તો આ ક્વેશ્ચનને કઈ રીતે ડીલ કરું 2x - 1/3 છે ઓકે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ અહીંયા લસા લઈ લઈએ 20 ડન ओके 5 आ बाजू गुणाय तो 3 × 5 = 15x माइनस 5 × 10 माइनस 4 × 8 माइनस माइनस प्लस 4x ओके हवे शू करूँ जरा देयरफॉर 2x - 1/3 ग्रेटर देन इक्वल्स टू अहींया सादुरूप 15 ने 4 19x माइनस 10 ने 8 18 छेदमां 20 ओके आटलू क्लियर हवे शू करवानुं 20 ना बाजू गुणी दो 3 ना बाजू गुणी दो चल सो देयरफॉर 20 × 40x माइनस 20 ग्रेटर देन इक्वल्स टू 3 ने पेली बाजू गुणीए 20 × 60 એટલે કે 57 થયા 57x माइनस 18 × 54 24 અને 3 ના 2 5 so therefore આના બદલાઈ દે ડાબી તરફ तो 40x माइनस 57x ग्रेटर देन इक्वल टू 0 सॉरी ग्रेटर देन इक्वल टू 20 पहली बार लीजिए माइनस 54 प्लस 20 सो देयरफॉर 70 माइनस 70x ग्रेटर देन इक्वल्स टू 24 34 આવશે ને 3 माइनस 34 ओके चलो तो हवे देयरफॉर
બંને બાજુ 17 -17 વડે કટ કરું. જો 17 દૂને 34 અહીંયા કટ કરે તો 2 વધે, પણ માઇનસ ચિહ્ન છે ને બંને બાજુ -17 વડે ગુણવા પડશે, -17 વડે ભાગવા પડશે, તો અસમતા બદલાઈ જાય. તો x <= 2 આવે, x <= 2 આવે. ડન છે. માટે ઉકેલ શું આવશે? માટે ઉકેલ વિવૃત અંતરાલ -∞ થી 2 સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ -∞ થી 2 સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ -∞ થી 2 સમૃદ્ધ અંતરાલ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચાવાળી? ડન છે ભાઈ, ક્લિયર. ચાલો આગળ વધી હવે ભાઈ. ઓકે, હવેના જે પ્રશ્નો હતા એમાં આ અસમતાનું સાદુરૂપ આપવાનું અને લાસ્ટમાં સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું, બસ બીજું કશું હતું જ નહીં. તો આપણે આગળ સંખ્યા રેખામાં દર્શાવ્યું એ પ્રમાણે કરવાનું. ચાલો એક કામ કરું, આ ક્વેશ્ચનને કરીએ, પછી વ્યવહારિક પ્રશ્નો છે એની ડીલિંગ કરીએ. આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ ફટાફટ. ચલો શું કરવાનું આમાં? તો આ ક્વેશ્ચનને કઈ રીતે ડીલ કરીએ સાહેબ? જો તો આ પ્રશ્નમાં તમારે પહેલા અહીંયા લસા લઈએ તો x/2 > 3 × 5 = 15 થઈ ગયા. ઓકે, 5 ના બાજુ ગુણી દઈએ તો 25x - 5 દુ 10. આ 3 ના બાજુ ગુણ -7 તરી 21x -- +3 તરી 9. ચલો આટલું ક્લિયર થયું. ઓકે, હવે ધેરફોર અહીંયા થોડું સાદુરૂપ આપી દઈએ તો x/2 > 25 માંથી 21 જાય તો 4x, સોરી 25 માંથી 21 જાય તો 4x અને -1/15. આ બાજુ ગુણી દઈએ, ધેરફોર 15x > 4 દુ 8x -2. કારણ કે બંને ધન સંખ્યાઓ છે, ગુણાકાર ક્રોસ કરી દઈએ તો કોઈ વાંધો નહીં આવે. હવે 15 x વાળું પદ ડાબી તરફ લઈ જવું તો સીધું ડાયરેક્ટ લખી દઉં, ચાલશે? હવે આ 8x નંબર લઈ દઉં તો કેટલા થશે ભાઈ? 7x વધ્યા > -2. ધેરફોર x > -2/7. ઓકે, -2/7. તો આને સંખ્યા રેખામાં તમારે દર્શાવવું છે. ઉકેલ પણ લખવાનો છે ને સંખ્યા રેખામાં દર્શાવવાનું છે. તો અહીંયા આગળ જુઓ જરા, અહીંયા માની લો, અહીંયા 0 જેવું માની લઈએ. ચલો અહીંયા 0 જેવું માની લઈએ. અહીં -1 લઈ લઉં, અહીંયા +1 વિચારું, ખાલી વિચારું છું. -2 પોઈન્ટ -2/7 એટલે અહીંયા આશરે આવે ઋણ તરફ. તો અહીંયા શું કીધું? જો ગ્રેટર દેન ઓર ઇક્વલ છે તો ગ્રેટર દેન ઇક્વલ એટલે ડાયરેક્ટ લેવું પડે, અને એનાથી મોટું કીધું છે એટલે એનાથી મોટું એટલે આ બાજુનો ભાગ આવે બધો, એનાથી મોટો એટલે કે આ બાજુનો ભાગ આવે બધો, એનાથી મોટું એટલે આ બાજુનો ભાગ આવે. ક્લિયર કે નહીં? એનાથી મોટો એટલે આ બાજુનો ભાગ આવે. તો ઉકેલ શું આવશે ભાઈ? ધેરફોર ઉકેલ શું આવશે? તો સમૃદ્ધ અંતરાલ -2/7 થી લઈને ઇન્ફિનિટી વિવૃત અંતરાલ -2/7 થી લઈને ઇન્ફિનિટી. ક્લિયર કે નહીં? ડન છે ભાઈ. તો આ તમારો ઉકેલ પણ થઈ ગયો, ડન છે ભાઈ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચાવાળી? ડન છે કે નહીં? ક્લિયર છે? ચલો બઢિયા. તો હવે આગળ વધીએ ભાઈ. ક્લિયર આટલું કે નહીં? તો હવે આગળ જઈએ. ચલો એક જ મિનિટ. ઓકે, હવે વ્યવહારિક પ્રશ્નો પર આગળ કૂચ કરીએ. ચલો, રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. હવે તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય? એના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થવા જોઈએ. તો રવિએ ત્રીજી ટેસ્ટમાં ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં
મેળવેલ ગુણ x મેળવેલ ગુણ x લેતા x ગુણ લીધા મેં એને x ગુણ મેળવ્યા છે એવું માની લીધું મેં. ચલો ઓકે, એને x ગુણ મેળવ્યા છે એવું માની લીધું. હવે આગળ તો રકમ પરથી ત્રણેયનો સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 છે. આ ત્રણેયના સરેરાશ ગુણ એટલે ત્રણેયનો સરવાળો એટલે x, ત્રણેયનો સરવાળો એટલે કે 70 વત્તા 75 વત્તા x છેદમાં 3. આ થઈ ગયું ત્રણેય કસોટીનો સરેરાશ. ત્રણેયનો સરેરાશ એટલે ત્રણેય સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 3 કરી દો એટલે સરેરાશ એવરેજ થઈ ગઈ. આ સરેરાશ બની ગઈ. હવે એને શું કીધું? ઓછામાં ઓછા 60 મળે છે. ઓછામાં ઓછા 60 એટલે 60 અને 60 થી વધારે. 60 અને 60 થી વધારે તો ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 60 આવે. 60 અને 60 થી વધારે એટલે ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 60 આવે. ડન. ધેરફોર 7 દુ 14 ને 15 એટલે કે 45 145 વત્તા x ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. 3 ના પેલી એટલે 6 તારી 18 180 આવે. બસ 145 પેલી વાર ડાલ દે. ચલો x ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 180 ઓછા 145. ધેરફોર x ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 180 માંથી 145 બાદ કરીએ તો 35 જવાબ આવે. 35. ક્લિયર છે? ડન છે ભાઈ. તો આના ઉપરથી શું લખાય? લાસ્ટ સ્ટેટમેન્ટ માટે ત્રીજી કસોટીમાં 35 કે તેથી વધુ ગુણ લાવવા પડે. એટલે 35 કાં તો 35 થી વધારે ગુણ લાવવા પડે કે જેથી કરીને ત્રણેયનું એવરેજ 60 અને 60 થી વધી જાય. ખ્યાલ આવી ગયો દરેકને કે નહીં? શ્યોરલી આગે बढ़ेली. ચલો ઓકે, આ પ્રશ્ન સેમ ટુ સેમ એના જેવો છે. આ ક્વેશ્ચન સેમ ટુ સેમ એના જેવો છે. કોઈ એક અભ્યાસક્રમના ગ્રેડ એ મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ હોવા જોઈએ. 90 કે તેથી વધુ હોવી જોઈએ તો ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 90. રાઈટ. હવે એની અંદર અલગ અલગ ચાર કસોટીના માર્ક્સ આપે છે. 5માં નંબર એક્ઝામ લેવાનું. 5નો સરેરાશ 5નો સરળો ભાગ્યા 5 વડે ભાગી દેવાના. ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 90 કરી દેવાના થાય ભાઈબંધ. એટલે વાર્તા ત્યાં પૂરી થઈ જાય ભાઈબંધ. ઓકે ભાઈબંધ, ડન છે. તો આ હોમવર્કમાં તમારે જાતે કરવાનું થાય ભાઈબંધ. ચલો જરા એના પછી આગળ વધીએ ભાઈ. શું કીધું છે? બે પૈકી પ્રત્યેક પૂર્ણાંક 10 થી નાનો અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ શોધવાની છે. સેમ ટુ સેમ એના પછીનો બીજો એવો જ છે. બે પૈકી પ્રત્યેક 5 થી મોટી હોય. બે સંખ્યાઓ છે એ પૈકી બે સંખ્યાઓ મારી પાસે હોય એમાંથી બે સંખ્યાઓ બંને બે પૈકી પ્રત્યેક એટલે બે સંખ્યાઓ જે બંને 5 થી મોટી હોય અને જેમનો સરવાળો 23 થી ઓછો હોય તે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ શોધીએ. તો જો અહીંયા અયુગ્મ છે અને પેલામાં યુગ્મ છે તો કંઈ વાંધો નહીં. આ તમને હું હોમવર્કમાં આપું છું. પેલો પ્રશ્ન હું કરાવું છું કારણ કે મોસ્ટલી પેલો આગળનો જે ક્વેશ્ચન છે મોસ્ટલી સ્કૂલોની અંદર કરાવ્યો છે. આ ક્વેશ્ચન તમને જાતે કરવા આપે છે તો અહીંયા આપણે કરાવી દઈએ. પેલો જાતે ગણવા આપીએ. શું કરવાનું જુઓ, અહીંયા આગળ ધારો કે બે ક્રમિક સંખ્યાઓ ધારવી પડશે, ધારણા કરવી પડશે. ધારો કે બે ક્રમિક યુગ્મ સંખ્યા યુગ્મ ધન પૂર્ણાંક x તથા x+2 લેતા. કઈ સંખ્યા લઉં? x અને x+2 લઈ લઉં. એક સંખ્યા x લઈ લઉં અને બીજી સંખ્યા એક સંખ્યા હું x લઈ લઉં અને બીજી સંખ્યા x+2 લઈ લઉં. કારણ કે જો ધારો કે બે સંખ્યા હોય, પહેલી સંખ્યા યુગ્મ સંખ્યા 2 પકડું તો 2 ની અંદર બીજા કેટલા ઉમેરે તો બીજી યુગ્મ સંખ્યા મળે, બીજા 2 ઉમેરે તો 4 મળે, 4 ની અંદર બીજા 2 ઉમેરે એટલે 6 મળે, 6 ની અંદર બીજા 2 ઉમેરે એટલે 8 મળે. એટલે ટૂંકમાં
ક્રમિક સંખ્યાઓ લઈએ તો x અને x+1 લેવી પડે, પણ ક્રમિક યુગ્મ અથવા અયુગ્મ હોય તો સીધા 2 ઉમેરવાના થાય. તો એક સંખ્યા x લીધી, બીજી સંખ્યા x+2 લીધી. ઓકે, રકમ પરથી બંનેનો સરવાળો એટલે કે x વત્તા x+2 આ બંનેનો સરવાળો કેટલો કીધો મને રકમમાં? 23 અને 23 થી ઓછો હોવો જોઈએ. 23 થી ઓછો, 23 નહીં, 23 થી ઓછો તો લેસ ધેન 23 કરવાના. ધેરફોર અહીંયા 2x થઈ ગયા, 2 ને પેલી બાજુ લઈ જઈએ તો 21 થઈ ગયા, માઇનસ કર્યા તો. સો ધેરફોર x લેસ ધેન 21 ભાગ્યા 2, તો આનો મતલબ થાય x લેસ ધેન 10.5. 10 દુ 20, 10.5. x નું મૂલ્ય 10.5 કરતા નાનું થાય. બરોબર છે. માટે x બરાબર હું વિચારું યુગ્મ ધન સંખ્યાઓ 2 થી સ્ટાર્ટ થાય. ધેટ ઇમ્પ્લાઇઝ x+2 બરાબર 4 આવી ગઈ. ત્યારબાદ x બરાબર હું 4 લઈ લઉં. ધેટ ઇમ્પ્લાઇઝ x+2 બરાબર 4 ને 2 6. x બરાબર હું 8 લઈ લઉં. ધેટ ઇમ્પ્લાઇઝ x+2 બરાબર કેટલી આવે? 10 આવે. ઓકે, હવે અહીંયા રકમમાં શું કીધું છે જો તો પ્રત્યેક 2 પૈકી પ્રત્યેક 5 થી મોટી હોય તો આ જે કેસ છે ને છોકરાઓ કેન્સલ. આ કેસ પણ કેન્સલ. કેમ? બંને સંખ્યાઓ કેવી કીધી? 2 પૈકી પ્રત્યેક 5 થી મોટું હોવું જોઈએ તો આ કેન્સલ. કેમ? રકમ પરથી. આ પણ રકમ પરથી. તો ફક્ત એક જ જોડ મળશે મને. નહીં, હજી એક રહી ગઈ. જો 6 વાળી જોડ રહી ગઈ. સોરી, 2 જોડ મળશે. યસ, 2 જોડ મળશે મને. યસ 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 યસ. રૂકો જરા, સબ્ર કરો. અહીંયા આગળ 2 જોડ મળશે મને. કઈ જોડ મળશે? જો 6 વાળી તો રહી ગઈ સાહેબ. x બરાબર 6 લઈ લઈએ ત્યારે x+2 બરાબર 8 થઈ જાય. માટે 6 અને 8, 8 અને 10 એવી 2 યુગ્મ 2 ક્રમિક જોડ મળે. એ 2 જોડ મળે. બસ પતી ગયું. એ 2 જોડ મળે છે. ક્રમિક યુગ્મ સંખ્યાની 2 જોડ મળે છે. ઇઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવી ગયો છે? ઇઝી પ્રશ્નો. નાના છોકરા પપ્પાને આવડે એવા પ્રશ્નો છે. બરોબર કે નહીં ભાઈબંધ? ચલો, તો અહીંયા આગળ હવે આવીએ આ પ્રશ્ન પર. શું કહ્યું છે? હું આ પ્રશ્ન આખો સોલ્વ નહીં કરું, તમને હિન્ટ આપી દઈશ. બરોબર? બાકી તો તમારે જાતે સોલ્વ કરવાનો થશે. આ ક્વેશ્ચન में अपन तेरे को सॉल्व नहीं करके देगा, खाली हिंट देगा. હું તમને આખો પ્રશ્ન સોલ્વ નહીં કરાવું, ફક્ત હિન્ટ આપવાનો છું. શું કીધું? ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા શું છે? સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેમી નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. તો અહીંયા ધારણા કરવી પડશે ભાઈ. ધારો કે ત્રિકોણની સૌથી નાની લંબાઈ, કઈ શોધવાની? સૌથી નાની બાજુની લંબાઈ. ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ બરાબર x લેતા. ત્રિકોણની 3 બાજુઓ છે, એમાં ત્રીજી સૌથી નાની બાજુની લંબાઈ હું x ધાર લઉં. x ધારી લઈએ. ચલો, માટે ઓકે. હવે રકમ પરથી કઈ ડિટેલ છે? જો
સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી મોટી બાજુની લંબાઈ બરાબર સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી તો 3x થાય. તથા આ સિવાયની ત્રીજી બાજુની લંબાઈ ત્રીજી બાજુની લંબાઈ શું કીધું છે? સૌથી નાની બાજુ ત્રીજી બાજુની લંબાઈ સૌથી મોટી બાજુ કઈ? સૌથી મોટી બાજુ આ 3x એના કરતા કેટલી છે? 2 સેમી ના 3x - 2. ક્લિયર? તો હવે રકમ પરથી પરિમિતિની ચર્ચા કરી રહ્યા છો. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો હવે x + 3x + 3x - 2 ઓછામાં ઓછી 61. ઓછામાં ઓછું લે 61 અને 61 કરતા વધારે તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 61. બરોબર છે? તો હવે આગળ જાતે કરવાનો. આ જાગ આગળ જાતે કરવાનો અને આની x ની કિંમત શું મળે છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. શું અંતરાલ આવશે? કઈ કિંમત મળશે? x ની કિંમત ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ કેટલી આવશે? લેસ ધેન ઇક્વલ્સ ટુ કેટલી આવે? તમારે મને કમેન્ટમાં જરૂરથી કહેવાનું છે. ન્યૂનતમ લંબાઈ કમેન્ટમાં જરૂરથી કહો. બરોબર છે ભાઈ કે નહીં? કમેન્ટમાં બધા જવાબ આપવાના જ તમારે. બરોબર છે? જે પણ પ્રશ્નોના છે આ પ્રશ્ન જવાબ તમારે કમેન્ટમાં આપવાનો થાય છે. બરોબર છે? બરોબર. C1 કમેન્ટ 1 C1 લખવાનું. કમેન્ટમાં તમે લખશો તો પહેલાની આની કમેન્ટ લખવાની C1 નો જવાબ કમેન્ટ 1 નો જવાબ આપણે રહીશું. રાઈટ? C1 એટલે કમેન્ટ 1. ડન? ચલો ત્યારબાદ હવે આ પ્રશ્નની વાત કરીએ. ચલો આ ક્વેશ્ચનમાં શું કરીએ મિત્રો? આ ક્વેશ્ચનમાં શું કરીએ જુઓ તો એક વ્યક્તિ 51 સેમી લાંબા એક પાટિયામાંથી 3 ટુકડા કરવા માંગે છે. ઓકે, હમણાં આગળ કરો એના જેવો જ છે. એક 51 સેમી લાંબુ એક પાટિયું છે. 51 સેમી એક લાંબુ પાટિયું છે. એ પાટિયાના 3 ટુકડા કરવાના, 3 અલગ અલગ. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેમી વધુ છે. ચલ સૌથી પહેલા એક કામ કરીએ, ધારણા લઈ લઈએ. ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ બરાબર x સેમી લેતા x લઈ લઈએ. બીજા ટુકડાની લંબાઈ બરાબર કેટલી છે? સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેમી વધારે છે એટલે x + 3 સેમી. ઓકે, અને ત્રીજા ટુકડાની લંબાઈ બરાબર સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાનો ટુકડો છે એના કરતા બમણી છે. તો સૌથી નાનો ટુકડો x છે તો 2x સેન્ટીમીટર છે. ક્લિયર? ડન. પત્યું આટલી વાત. આ 3 વસ્તુ પૂરી. હવે જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. તો હવે રકમ પરથી ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી છે? 2x. ઓકે, ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ છે. બીજા ટુકડાની લંબાઈ કેટલી છે? x + 3. અને આયરી છે ને આયરી આના કરતા 5 સેમી વધારે છે. સમજો તો આ બાજુ આ x + 5 થાય, 3x + 5 આના કરતા 5 સેમી વધારે છે. સમજો આની લંબાઈ આના કરતા 5 સેમી વધારે, જો આ બાજુ 5 ઉમેરાય, આ બાજુ નહીં, આ બાજુ, કારણ કે આમાં 5 એડ કરીએ તો આના જેટલું થાય. ઓકે, પણ અહીંયા ઓછામાં ઓછી શબ્દ છે એટલે ઓછામાં ઓછી આ કેટલી છે? ઓછામાં ઓછી એના જેટલી કાં તો એનાથી વધારે હોઈ શકે છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ લખવું પડે.
અહીંયા આ ધાપ ખાય છોકરાઓ, આ ઓછામાં ઓછી શબ્દમાં ધાપ ખાય છે. પહેલા આપણે 5 સેમી વધુ એટલે આ 2x અને આ બાજુ x + 3 + 5 કરી દીધા મેં. આ ક્વેશ્ચનની અંદર વિદ્યાર્થીઓને અહીંયા ધાપ ખાવાની થાય છે. સમજો છોકરાઓ, વસ્તુ આ છે કે પહેલા તો ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી છે? 2x છે તો 2x લખી દીધી. આ બાજુ લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી 5 સેમી વધારે, ઓછામાં ઓછો શબ્દ ભૂલી જા, 5 સેમી વધારે, તો બીજા ટુકડાની લંબાઈ કેટલી છે? x + 3, એની અંદર 5 ઉમેરી દઉં એટલે આ બંને ઇક્વલ થઈ ગયા. હવે ત્યારે ઇક્વલ થાય છે. હવે ઇક્વલ તો થયા, પણ હવે ઓછામાં ઓછી શબ્દ છે. ત્રીજા ટુકડાની લંબાઈ એ આના જેટલી હોય કાં તો એના કરતાં વધારે હોય. વધારે, ઓછામાં ઓછી કીધી છે ને, એટલે ઓછામાં ઓછી એટલે એના કરતાં વધારે, આના જેટલી કાં તો આના કરતાં વધારે છે તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ આવે. ક્લિયર છે ભાઈ? ઓકે. તો અહીંયા આગળ તથા બીજો એક કેસ પકડવો પડશે. આમાં બીજો એક કેસ કયો ખબર છે? કારણ કે તમે આનું સાદુરૂપ આપશો ને તો x નું મૂલ્ય મોટું આવશે. આ પેલી બાદ જાય તો ચલ આગળ જાતે કમેન્ટમાં કહી દો. આ જાગ ઓકે, કમેન્ટ ટુ C2 ની અંદર કહી દો. ઓકે. અને અહીંયા આગળ આ કેસ આવશે ને તો x ની કિંમત અમુક કિંમત કરતાં વધારે, ધારો કે 5 કરતાં વધારે કે 10 કરતાં વધારે, x ગ્રેટર ધેન 10 આવ્યું તો અનંત સુધી જવાય નહીં. પછી શું છે? લિમિટ છે. કારણ કે પાટિયું 91 સેન્ટીમીટર મોટું છે, એનાથી વધારે તો નથી. તો ત્રણેયનો સરવાળો, આ x + 3 + 2x, આ ત્રણેયનો સરવાળો એ તમને હંમેશા 91 અને 91 થી નાનો, 91 ને 91 થી નાનો થાય, એનથી વધારે ના થાય. ત્રણેય બાજુનો સરવાળો, ત્રણેય પાટિયાઓનો સરવાળો, ત્રણેય બાજુનો સરવાળો એ 91 ને 91 થી નાનો થઈ જાય. ત્રણેય ભાગનો સરવાળો 91 અને 91 થી નાનો થઈ જાય. ત્રણેય ભાગનો સરવાળો 91 અને 91 થી નાનો થાય. આ ત્રણેય ભાગનો સરવાળો 91 અને 91 થી નાનો થઈ જાય. ક્લિયર છે ભાઈ? ડન ડન ડન. તો આ બંને વસ્તુ તમારે જાતે સોલ્વ કરવાની, એટલે કે આ જાગ અને આનો જવાબ તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે C2 લખીને. ઓકે. ચલો તો હવે પ્રકીર્ણ સ્વાધ્યાય પર આગે કુછ કરીએ ભાઈ. પ્રકીર્ણ સ્વાધ્યાય પર આગે કુછ કરીએ. મજા આવે એવું ઇન્ટરેસ્ટિંગ સ્વાધ્યાય આ ભાઈ. પ્રકીર્ણ સ્વાધ્યાય પર આગે કુછ કરીએ, મજા આવે એવું ઇન્ટરેસ્ટિંગ સ્વાધ્યાય, મજા આવશે. ચલ, સૌથી પહેલા અહીંયા 6 પ્રશ્નો આપેલા છે. એક આ, પછી બીજો આ, ત્રીજો આ, ચોથો આ અને પાંચમો આ અને છઠ્ઠો આ. આ 6 પ્રશ્નોમાં હું 5મા નંબરનો કરાવું છું. ચલો, તમારે મને પ્રકીર્ણ સ્વાધ્યાયના આ જે ક્વેશ્ચન છે આ જાતે કરવાનો છે તમારે. આની અંદર કમેન્ટ લખી દો. ત્રીજા નંબરની આવી ને C3 આને કહી દો. ચલો, ત્યારબાદ C4 આનો જવાબ કમેન્ટમાં કહી દો. ચલો, C5 આનો કમેન્ટમાં કહી દો જલ્દીથી. ચલો, C6 આનો જવાબ પણ કમેન્ટમાં કહી દો. ઓકે, આ હું ગણાવી રહ્યો છું અને આનો જવાબ પણ તમારે કમેન્ટમાં કહેવાનો છે. C7 આનો જવાબ પણ તમારે કમેન્ટમાં કહેવાનો છે. આ 6 દાખલામાં સેમ એક જ ટાઈપની પેટર્ન છે. અત્યાર સુધીના પ્રશ્નોમાં શું હતું? કોઈ એક બાજુ x ની કિંમત આપી હતી, હવે અહીંયા વચ્ચે x ની કિંમત આપી છે, આજુબાજુ અસમતા છે. તો ગભરાવાની જરૂર નથી. આપણે જેમ કોઈ બે જ બાજુ હતી એમાં જે પ્રક્રિયા કરતા હતા એ જ પ્રક્રિયા અહીંયા કરવાની થાય. સૌ પ્રથમ એવું કરીએ, જો અહીંયા આનું અંદર પહેલા થોડું સાદું માઇનસ માઇનસ પ્લસ કરી દો. માઇનસ એને દૂર કરી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે -12 4 + 3x / 5 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2. ક્લિયર આટલું? હવે શું કરીએ ખબર છે? લસા લઈ લો આમાં. ચાલ, ધેરફોર -12 લેસ ધેન 5 ચોક 20 વત્તા 3x / 5 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2. ઓકે. હવે આની અંદર શું કરવાનું થાય? હવે અહીંયા છેદમાં 5 છે કે નહીં? अरे बाप रे, मैंने गलती कर दी. छोड़, ये लसा लेने का काम करने की जरूरत ही नहीं. देख,
આ થોડું કોમ્પ્લિકેટેડ કર્યું, એના કરતાં થોડું ઇઝી બનાવજો. અહીંયા શું કરું, આ છે ને એક્સ, આ 4 એક્સ વાળું પદ છે, એના સિવાય અચળ પદ છે ને, તો ત્રણેયમાં -4 ઉમેરી દઈએ. ઉમેરવામાં આવે તો અસમતામાં ફેરફાર થતો નથી, તો -12 ઓકે -4 -12 પ્લસ -4, ત્યારબાદ લેસ દેન 4 પ્લસ 3/5 x -4 એટલે કે પ્લસ -4 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 2 અને -+-4. તો આ જે છે એ કુડુક થઈ જાય. ઓકે, હવે કેટલા થયા જો તો 12 ને 4 16 એટલે -16 લેસ દેન 3/5 x લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ -2. ઓકે, હવે શું છે, x નો સગુણક અહીંયા 3/5 છે, x નો સગુણક અહીંયા 3/5 છે, તો x નો સગુણક અહીંયા જે 3/5 આપેલો છે મને, ઓકે, ત્યાં x નો સગુણક 1 હોવો જોઈએ. અહીંયા x નો સગુણક મારે 1 લાવવો છે, તો 1 લાવવા માટે હું શું કરું ખબર છે, 3/5 ના વ્યસ્ત વડે ગુણી કાઢીએ, તો 5/3 વડે ત્રણેયને ગુણી કાઢ. હવે જ્યારે 5/3 વડે ગુણવામાં આવે તો અસમતામાં કોઈ ફરક પડતો નથી. કેમ નહીં પડે મિત્રો? કારણ કે ધન સંખ્યા વડે ગુણી રહ્યા છીએ. ધન સંખ્યા વડે ગુણીશું તો અસમતામાં કોઈ ફરક નહીં પડે. કોઈ ફરક નહીં, અલબત્તા કોઈ ફરક નહીં, અલબત્તા કોઈ ફરક નહીં, અલબત્તા. ચલો, તો ઇધર 3 ગાયબ 5 ગાયબ. સો અહીંયા કટ થતું નથી. 16 × 5 = -80/3 લેસ દેન x લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ -10/3. ઓકે, ચલો ગયા 12 ને 4 16 -2 પછી 5/3 વડે 5/3 વડે ત્રણેયને ગુણવાનું થાય, બરોબર. વ્યસ્ત સંખ્યા વડે ગુણીએ, વ્યસ્ત સંખ્યા વડે ગુણવામાં આવે. ઇઝ ધેટ ક્લિયર? ચલો, માટે ઉકેલ ગણ શું આવશે? x બિલોંગ્સ ટુ વિરુદ્ધ અંતરાલ -80/3 થી લઈને -10/3 સમૃદ્ધ અંતરાલો. આ તમારો ઉકેલ આવી ગયો. આ તમારો ઉકેલ આવે. ક્લિયર છે ભાઈ? 4 વડે ઉમેર્યા, બધાને ઉડી ગયા. ચલો, 12 ને 4 16 થયા, આ બાજુ -2 થયા. 5/3 વડે ગુણી દઈએ તો સમતા બદલાઈ જાય. પરફેક્ટ. ક્લિયર છે ભાઈ? ડન. D4 આવડી ગયા કે નહીં? ચલો, ત્યારબાદ હવે આ 6 ક્વેશ્ચન પછી 7, 8, 9 અને 10 આ 4 પ્રશ્નો જે છે, આ 4 પ્રશ્નો એની અંદર શું કીધું છે? અસમતાઓ ઉકેલવાની છે અને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. એટલે એ 2 અસમતા છે. જો, એક નહીં 2 છે. 2 અસમતાનો કોમન ભાગ તમારે લેવાનો થાય. 2 અસમતાઓનો કોમન ભાગ તમારે સંખ્યા રેખાની અંદર દર્શાવવાનો થાય. ઓકે, તો જરા અહીંયા જુઓ. ચલો, ઓકે, C7 C8 આનો જવાબ તમારે કમેન્ટમાં કહેવાનો. આ જાતે ગણવાનો. ત્યારબાદ C9 C8 C9 આનો જવાબ પણ તમારે જાતે ગણીને તમારે મને કહેવાનો છે. ચલો, આ અને આ બંને આ જાતે કરી લેજો. હું આની આગળનો કરાવું છું. ઓકે, C10 આનો કમેન્ટમાં તમારે જવાબ આપવાનો. C10. ચલો, આ ક્વેશ્ચન હું સોલ્વ કરાવું છું. તો આ ક્વેશ્ચનમાં સૌ પ્રથમ આનું સાદુરૂપ આપી દો, આનું સાદુરૂપ આપી દો. ચલો, આનું સાદુરૂપ આપી દઈએ તો શું થાય? 3x - 7 > 2x - 6 દુ 12. હવે આ x વાળું પદ ડાબી તરફ ભેગું કર. ચલ, અને અચળ પદ જમણી બાજુ ભેગું કર. -12 + 7 therefore x greater than -5. x greater than -5. ओके, चल હવે आनी बात करिए. चलो, अरे बाप रे, इसकी बात करते हैं अभी. चल, હવે આનું સોલ્વ કરીએ તો x વાળું પદ આબાદ લે તો 2x ધન થઈ જાય, -x
ग्रेटर देन अचल पद पेली बाजू लीजिए, अचल पद पेली बाजू ले जाइए तो 11 माइनस 6, देयरफॉर x ग्रेटर देन 5। और बाप रे ये क्या हुआ, कैसे हुआ? तो इधर क्या बोला है? अरे बाप रे बाप रे बाप रे, जो अहिયાં શું છે x મૂલ્ય -5 કરતા મોટું અને 5 કરતા મોટું। તો ચલ હું અહીંયા સંખ્યા રેખા લઈ લઉં જઈ ભાઈ, સંખ્યા રેખા લઈ લઉં। હવે સંખ્યા રેખામાં દર્શાવવાનું થાય તો અહીંયા આગળ સેન્ટરમાં 0 લઈ લઉં, આ બાજુ લઈ લઉં -5 અને આ બાજુ લઈ લઉં 5, આ બાજુ -5 અને આ બાજુ +5 લઈ લઉં। હવે શું થાય ખબર છે? આ જે સંખ્યા છે ને એ -5 કરતા મોટી, પણ ડાર્ક નહીં કરે। જો ઇક્વલ નથી આપ્યું ને એટલે ડાર્ક ના થાય, ખાલી ઓપન ખુલ્લું રાખવાનું। ઇક્વલ આપ્યું તો ડાર્ક કરાય, પણ એ ઇક્વલ આપ્યું નથી તો ઓપન જ રાખવાનું થાય, ખુલ્લું રાખવાનું થાય, ખુલ્લું રાખવાનું થાય। ડન। ત્યારબાદ એટલે કે અહીંયાથી લઈએ તો આ બધું મોટું આવશે એમ। ત્યારબાદ હવે ગ્રીન કલરમાં જવું। ચલ હવે ગ્રીન કલર લઈએ તો 5 અને 5 કરતા મોટું, એટલે 5 કરતા મોટું એટલે આ બાજુનું આવશે બધું, સમજ્યા? તો બંનેમાં કોમન ભાગ જે થયો એ તમારો જવાબ થાય, બંનેનો કોમન ભાગ તમારો જવાબ થાય। આ જે સંખ્યા રેખા દોરીને મેં છોકરાઓ એ સમજવા માટે છે, આ જે સંખ્યા રેખા દોરી મેં એ ફક્ત સમજવા માટે છે તમારે, ઓકે? આ જે સંખ્યા રેખા દોરી એ સમજવા માટે છે। તમારે પરીક્ષામાં પૂછાય છે તો તમારે સંખ્યા રેખા દર્શાવવાની હોય તો આ રીતે દર્શાવવાની થાય। આ સમજવા માટે છે। તમારે શું દર્શાવવાનું? જો સંખ્યા રેખામાં કઈ રીતે દર્શાવવાનું ધ્યાન આપજો। તમારે સંખ્યા રેખાની અંદર શું દર્શાવવાનું છે એ જોવાનું છે, જોઈ લે। તો આપણે સંખ્યા રેખામાં જ્યારે જવાબ લખશું મિત્રો તો કંઈક જવાબ આ રીતે આવશે, -5 કરતા મોટું લે આ બાજુનું અને 5 કરતા મોટું લે આ બાજુનું, તો કોમન ભાગ જ તમારે લખવાનો। એ કોમન ભાગ તમારો આ થઈ ગયો, કોમન ભાગ તમારો આ થઈ ગયો, ઓકે? માટે ઉકેલ, આનો ઉકેલ શું આવશે ભાઈ? x બિલોંગ્સ ટુ, ઉકેલ શું આવશે? વિવૃત અંતરાલ 5 થી લઈને અનંત સુધી જાય, વિવૃત અંતરાલ 5 થી લઈને અનંત સુધી જાય, વિવૃત અંતરાલ 5 થી લઈને અનંત સુધી જાય। ડન છે? વિવૃત અંતરાલ 5 થી લઈને અનંત 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 સુધી જશે। ઇઝ ધેટ ક્લિયર કે નહીં ભાઈ? ડન છે? આવડી જાય? શ્યોર? ચલો તો હવે આગળ વધીએ। ચલો આ તો ઇઝી પીઝી છે ભાઈ, આ તો ઇઝી પીઝી છે, આ તમને આવડે જ છે, બધા વિદ્યાર્થીઓ ગણ્યો જ હશે આ ક્વેશ્ચન તો 101% હું કહી દઉં, આ ક્વેશ્ચન 101% વિદ્યાર્થીઓ ગણેલો હશે। આ ક્વેશ્ચન 101% સ્ટુડન્ટ્સે ગણ્યો હશે। આ ક્વેશ્ચન તો 101% સ્ટુડન્ટ્સે ગણ્યો હશે, મને ખ્યાલ છે ત્યાં સુધી, હે ને? ચલો ત્યારબાદ ઓકે એક આ લઈ લઈએ, પછી પેલા બેનને બોરિક એસિડ વાળો પછી લઈએ, બોરિક એસિડ વાળો પછી લઈએ, ઓકે? શું કીધું આમાં જુઓ તો? વ્યક્તિનો આઈક્યુ દર્શાવતું, ઓકે, સૂત્ર નીચે પ્રમાણે છે, આઈક્યુ બરાબર MA/CA ગુણ્યા 100 છે। MA વ્યક્તિની માનસિક ઉંમર અને CA સમયાનુક્રમિક ઉંમર દર્શાવે છે, વાસ્તવિક ઉંમર, ઓકે? આ વસ્તુ હોય તો તમારે 12 વર્ષની ઉંમરમાં એની માનસિક ઉંમરનો વિસ્તાર તમારે શોધવાનો છે। ચલો બહુ ઇઝી છે, જો ખૂબ જ ઇઝી છે ભાઈ, ખૂબ જ ઇઝી છે। અહીં આગળ શું કરશું? ચલો 80 લેસ દેન ઇક્વલ્સ ટુ આઈક્યુ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 140 છે। હવે આઈક્યુની જગ્યાએ શું મૂકી દઉં? સૂત્ર જે આપ્યું મૂકી દે। ચાલ શું છે સૂત્રમાં? MA/CA, MA/CA ગુણ્યા 100 લેસ દેન ઇક્વલ્સ ટુ 140, ધેરફોર 80 લેસ દેન ઇક્વલ્સ ટુ MA।
હવે 12 વર્ષની ઉંમરમાં બાળકના સમયની માનસિક ઉંમર, ઓકે, તો 12 વર્ષ CA આપેલું, જો MA/12 ગુણ્યા 100. તો એક કામ કરો જો, ઓકે ના બરાબર, ચલો ગુણ્યા 100 લેસ ધેન ઇક્વલ્સ ટુ 140. હવે એક કામ કરીએ, જો બંને બાજુ 12 ભાગ્યા 100 વડે ગુણી કાઢ. ચાલ બંને બાજુ 12 ભાગ્યા 100 વડે ગુણી કાઢ. અહીંયા MA ગુણ્યા 100 ભાગ્યા 12 છે, તો 12 ભાગ્યા 100 વડે બંને બાજુ ગુણવાના થાય. 12 ભાગ્યા 100 વડે બંને બાજુ ગુણવાના થાય. બંને બાજુ 12 ભાગ્યા 100 વડે ગુણી કાઢીએ. અહીંયા પણ 12 ભાગ્યા 100 વડે ગુણી કાઢીએ. અહીંયા પણ 12 ભાગ્યા 100 વડે ગુણી કાઢીએ. ચલો બંને બાજુ 12 ભાગ્યા 100 વડે ગુણી, 100 ઉડી ગયા, 12 ઉડી ગયા. અહીંયા કેટલા ઉડશે, જો આ ઉડી ગયા. અહીંયા કેટલા ઉડશે, ઉડી ગયા. ચાલ હવે પેલા ઉડાડવાની જરૂર નહીં મિત્રો, પેલા ઉડાડવા નહીં. જો કેમ, કારણ કે જો 12 × 96 તો 9.6 ખતમ. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ MA લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12 ગુણ્યા 14 કરીએ તો 12 × 96 12 ચોક 14 ગુણ્યા 10 140. 14 ગુણ્યા 10 એટલે 140. 14 × 2 = 28. 140 + 128 4 ને 2 6 158 થાય, એટલે 15.8 થાય. 4 દુ 8. બરોબર. જો મેં શું કર્યું ખબર, 14 ગુણ્યા 12 છે તો 14 ગુણ્યા 10 વત્તા 2, 10 વત્તા 2 કરે 14 ગુણ્યા 10 એટલે 140. 14 ગુણ્યા 2 એટલે 14 દુ 28. 140 વત્તા 28 એટલે 158 થાય. 158 થાય. ક્લિયર છે? 158 થાય. ડન છે. માટે MA નો વિસ્તાર, માટે MA નો વિસ્તાર બરાબર સમૃદ્ધ અંતરાલમાં 9.6 થી લઈને 15.8. 140 વત્તા 28, अरे बाप रे 168 है. सॉरी, हाँ तभी मैं सोचूं साला कुछ गड़बड़ी लग रहा है, कुछ तो गड़बड़ी लग रहा है. चलो અહીંયા ડન, અહીંયા આગળ ડન. 140 વત્તા, રાઈટ? ડન છે ભાઈ? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. તો જલ્દીથી જોઈ લો, પછી આપણે પેલો બોરિક એસિડ વાળો કરીએ. જુઓ તો જલ્દીથી એકવાર. ચાલો બચ્ચાવાળી, જોઈ લીધું બધાએ? હવે આગળ વધીએ. એક લાસ્ટ ક્વેશ્ચન બોરિક એસિડ વાળો લઈ લઈએ, પછી બાકીના તમને હોમવર્કમાં આપીશ. યસ, મેં કીધું ને આ બોરિક એસિડ વાળો IMP પ્રશ્ન છે, અને એના પછીનો ક્વેશ્ચન બી IMP છે ભાઈ. એના પછીનો ક્વેશ્ચન જે છે એ પણ IMP છે, આ પણ IMP છે. હું બોરિક એસિડ વાળો કરાવું છું, પેલો તમને હોમવર્કમાં આપું છું, બરોબર? એના પછીનો જે ક્વેશ્ચન છે એ હોમવર્કમાં લઈ લઈએ. HW, ઓકે? અરે કમેન્ટમાંનો જવાબ જરૂરથી કહેજો મને, ઓકે? અને ગણાવો કે નહીં, 1125 લીટર વાળો ક્વેશ્ચન કરાવો કે નહીં એ મને જરૂરથી કહેજો, બરોબર છે? આની અંદર શું કરવાનું જુઓ તો 8% બોરિક એસિડ, 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. એટલે જો 8% એસિડિક, 8% એસિડિક વાળું એક બોરિક એસિડનું દ્રાવણ છે, એને ઘટાડવું છે. એ 8% જે સાંદ્રતા છે એની 8% સાંદ્રતા એને ઓછી કરીને 2% કરવી છે. તો એની અંદર પાણી ઉમેરે તો થઈ જાય, પણ એને પાણી ઉમેરવા ના પડી. એને શું કીધું કે ભાઈ પરિણામે સોરી માય મિસ્ટેક. 8% બોરિક એસિડનું દ્રાવણ છે, 8% સાંદ્રતાવાળું બોરિક એસિડનું દ્રાવણ છે, એની અંદર 2% બોરિક એસિડ વાળું, 2% સાંદ્રતા ધરાવતું બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવાનું છે, ઓકે? અને પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4% થી 6%, 4%થી વધુ અને 6%થી ઓછું મળે છે. એ પ્રમાણે તમારે એડ કરવાનું. 2% સાંદ્રતાવાળું દ્રાવણ કઈ રીતે એડ કરવાનું કે જે 8% સાંદ્રતાવાળું બોરિક એસિડ હતું ને એની સાંદ્રતા 4%થી વધુ થવી જોઈએ અને 6%થી ઓછી, 4થી વધારે અને 6થી નાની.
4 થી વધારે અને 6 થી ઓછી થવી જોઈએ. એટલે 4 અને 6 ની વચ્ચે ઇનશોર્ટ આવવી જોઈએ. ક્લિયર? 4 થી વધારે અને 6 થી ઓછી થવી જોઈએ સાંદ્રતા. એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. ઓકે, તો આપણી પાસે 640 લીટર 8% દ્રાવણ હોય તો તેમાં કેટલા લીટર 2% દ્રાવણ ઉમેરવું પડશે. ધારો કે અહીંયા લઈએ, ધારણા કરી લઈએ. ધારો કે 2% x લીટર 2% બોરિક એસિડ x લીટર 2% બોરિક એસિડ ઉમેરતા x લીટર 2% બોરિક એસિડ ઉમેરીએ, બરોબર. 8% બોરિક એસિડ 8% વાળું બોરિક એસિડ છે, એની અંદર x લીટર 2% બોરિક એસિડ ઉમેરીએ છીએ. ઓકે, ઉમેરતા પરિણામે બોરિક એસિડનું મિશ્રણ કરવાનું છે. તો અહીંયા આગળ માટે કુલ દ્રાવણ કેટલું થાય? કુલ દ્રાવણ કેટલું થશે? ટોટલ 640 લીટર છે, તો 640 વત્તા x લીટર થઈ ગયું. સમજો, 8% બોરિક એસિડનું 640 લીટર દ્રાવણ છે, એની અંદર x લીટર એડ કર્યું મેં, તો કુલ પાત્રની અંદર કુલ દ્રાવણ કેટલું થઈ ગયું? 640 વત્તા x લીટર થઈ ગયું. તો હવે રકમ પરથી આ જે કુલ દ્રાવણ છે ને, કુલ દ્રાવણ એ 4% કરતા કેવું વધારે થવું જોઈએ, રાઈટ? તો અહીંયા જે હતું, હવે જુઓ તો જરા રકમ પરથી 2% વાળું અને 8% વાળું, તો x ના 2% પ્લસ x લીટર લીધું છે ને મેં, તો x ના 2% પ્લસ એની અંદર 640 ના 8% ઇઝ ગ્રેટર દેન 4% થી વધારે કીધું છે. આયરું જે છે એ 4% થી વધારે થવું જોઈએ, તો ગ્રેટર દેન 640 વત્તા x, જે મિશ્રણ કર્યું કે નહીં 640 વત્તા x લીટર, એના કેટલા ટકા? 4%. 4% કરતા વધારે. તો અહીંયા જુઓ, x ના 2% એટલે x ગુણ્યા 2/100 પ્લસ 640 એનું 8/100 ગ્રેટર દેન ઇક્વલ્સ, સોરી વધુ છે એટલે ગ્રેટર દેન ઇક્વલ્સ શું નહીં આવે, ખાલી ગ્રેટર દેન, ફક્ત ને ફક્ત ગ્રેટર દેન 640 વત્તા x ગુણ્યા 4/100. તો એક કામ કરજો, ત્રણેયમાં લસા 100 આવશે, 100 ને ઉડાડી દઉં સીધા, તો ડાબી તરફ શું વધશે? 2x પ્લસ 640 ગુણ્યા 8 કરી દઈએ તો 0, 8 ચોક 32 નો બગડો, વધી પડી 3, 6 8 છંગ 48, 48 અને 8 ચોક 32, 48 પછી 49, 50 ને 51, 5120 ગ્રેટર દેન, આની વાત કરું તો 100 ઉડી ગયા ને, તો 4 ના અંદર ગુણી દઈએ તો 0, ચોકું 16 નો છગડો, વધી પડે 6 ચોક 24 ને 25, 2560 વત્તા x ડન. હવે આ 4x ને આપણે જેમ ક્રિયા કરતા હોય, 4x ને ડાબી તરફ લઈ દઉં. ચાલ, 4x ને હું ડાબી તરફ લઈ જાઉં ભાઈબંધ, 4x ને હું ડાબી તરફ લઈ જાઉં. ચલ, 4x ને ડાબી તરફ લઈ જઈએ ભાઈબંધ, તો -2x થઈ જાય. ચલ, ડાયરેક્ટ જ કરી દઉં ને હવે તો, હવે આવડી જાય, નાના છોકરાના પપ્પાને આવડે. 2560 એમાંથી 5120 બાદ કરી એટલે 2560 જ આવશે. 2560 જ આવશે, બરોબર છે? 2560 જ આવશે. 2560 આવે, એ પણ ઋણ આવે. ખબર પડી? આમાંથી આ બાદ કરીએ, ચલ તો બાદ કરો તો 0, આમાંથી આ બાદ કરવાનું થાય, રાઈટ? તો 0, 6 દુ 12 નો બગડો 6 આવશે, પછી 0 કરીને 10 લઈએ, 0 કરીએ તો ના 10, તો 5 વધ્યા અને પછી 4, બરોબર, બસ 2560 બરોબર છે.
આ પદ પેલી બાજુ આ લાબાદ લઈ લીધું તો કામ થઈ ગયું. હવે શું કરું? -2 વડે બંને બાજુ ભાગી દે એટલે અસમતા બદલાઈ જાય. સો ધેરફોર x અહીંયા કટ કરું ને છોકરાઓ તો 2 એકા 2, 2 દુ 4, 8 દુ 16 અને 0. તો x ગ્રેટર દેન x લેસ દેન થઈ જાય, x લેસ દેન 1280 થઈ જાય. 1280 x લેસ દેન 1280. x ની કિંમત 1280 કરતા નાની આવી. તેમજ હજી આગળ વાત છે, હજી આગળ ચર્ચા કરશું. તેમજ બીજી પણ ચર્ચા કરીને 8-6% ઓછું કીધું છે ને, તો સેમ જ x ના 2% પ્લસ 640 ના 8% ઇઝ લેસ દેન. આ કેવું લેસ દેન છે? કેટલાથી? 640 વત્તા x ના 6%, એનાથી લેસ દેન છે. ચલો તો અહીંયા x ઇન્ટુ 2/100 પ્લસ 640 ઇન્ટુ 8/100 લેસ દેન 640 વત્તા x ગુણ્યા 6/100. તો 100 વડે ભાગી દઈએ, બધાને ઉડાડી દઈએ તો 2x પ્લસ કેટલા આયા? 5120, 5120 લેસ દેન અહીંયા આગળ કટ કરી દઉં તો 6x 0, 6 ચોક 24 નો ચોગડો, 6 ચોક 24 ચોગડો વધી પડી 2, 6 36 પછી 37 38 થઈ જાય વત્તા 6x. 6x. ચાલ એક કામ કરો, હવે આ 6x ના બદલી દઈએ તો 2x માઇનસ 6x લેસ દેન 3840 માઇનસ 5120. ચાલ બાદબાકી કર ફટાફટ. તો -4x લેસ દેન, આની બાદબાકી કરે શું આવે? જલ્દીથી મને કહી દો ફટાફટ. આઈ થિંક 1280 આવશે, 1280 આવશે, માઇનસ આવશે એ બી. ઓકે, -1280 આવશે. ચલો હવે 4 વડે ભાગ ચલાવી દો આને. જોઈ લે, 4 વડે ભાગ ચલાવો ને મિત્રો તો 4 તારી 12, પછી 4 દુ 8, 0. 4 તારી 12, 4 દુ 8, 0. સો અહીંયા શું થયું? જો માઇનસ વડે ગુણીએ છે ને એટલે અસમતા બદલી કાઢે. તો x નું મૂલ્ય ગ્રેટર દેન 320, x નું મૂલ્ય ગ્રેટર દેન 320 માટે આખા જમેલા ઉપરથી શું લખી શકાય? ધેરફોર 320, x નું મૂલ્ય 320 કરતા મોટું, x નું મૂલ્ય 320 કરતા મોટું અને 1280 કરતા નાનું. તો 320 થી લઈને 1280 ની વચ્ચે આવે, 320 થી લઈને 1280 ની વચ્ચે આવે, 320 થી લઈને 1280 ની વચ્ચે આવે. ક્લિયર? તો આપણે શું શોધવાનું હતું? માટે આમ શું આવશે? કેટલા લીટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે. તેથી માટે ફાઇનલી સ્ટેટમેન્ટ લખી દઈએ. માટે 320 થી 2% સાંદ્રતા ધરાવતું 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ધરાવતું 320 થી વધુ અને 1280 થી ઓછું દ્રાવણ લેવું પડે. ક્લિયર કે નહીં? ડન છે ભાઈ? તો બેટા અહીંયા આગળ આ ક્વેશ્ચન પૂર્ણ થાય છે. બહુ જ સરળ છે. સમજો ક્વેશ્ચનને બરોબર તો જ આવડશે, બાકી આ વ્યવહારિક પ્રશ્નો નહીં આવડે. આ બોરિક એસિડ વાળો ક્વેશ્ચન બહુ જ ઇઝી અને ખૂબ જ ઇઝી છે. એ જ પ્રમાણે આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે અને કમેન્ટમાં જરૂરથી લખીને મને કહેવાનું છે કે આવડે કે ના આવડે. બરાબર છે? યસ ઓર નો, ડન કે નહીં, ડન ઓર નોટ ડન, કમેન્ટમાં જરૂરથી કહેજો. બરાબર છે? ક્વેશ્ચન સોલ્વ કરીશું અને આજનો સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય, ઓકે, સ્વાધ્યાય પૂર્ણ કર્યું. ઉદાહરણના ક્વેશ્ચન તમારે જાતે કરવાના થાય છે. ઉદાહરણના ક્વેશ્ચન તમારે જાતે કરવાના થાય છે. ડન? તો અહીંયા આગળ આજના સેશનમાં આપણે શું ભણ્યા?
તો સુરેખા ક્ષમતાઓ સ્વાધ્યાય 5.1 તથા પ્રકીર્ણ સ્વાધ્યાય તેમજ બધી જ થિયરી પોર્શન બધી જ થિયરી કરી હોમવર્કમાં ઉદાહરણના દાખલા કરવાના ઉદાહરણના દાખલા ગણવા હોમવર્કમાં તમને હું ઉદાહરણના દાખલા ગણવા આપું છું કારણ કે ઉદાહરણના દાખલા ઓલરેડી એનસીઈઆરટી બુકમાં ગણેલા હશે પહેલાં જાતે ગણવાનો ટ્રાય કરવાનો અને પછી જોઈ શકાય ન આવડે તો ત્યાં જોઈ શકાય બાકી જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો ઓકે તો બેટા આજનો સેશન બસ અહીંયા પૂર્ણ કરીએ છીએ આજનો સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ ઉદાહરણ એની પીડીએફ નહીં મૂકું ઉદાહરણના ક્વેશ્ચનની પીડીએફ નહીં મૂકું તમારી પાસે એનસીઈઆરટી બુકમાં છે એમાંથી તમે કરી દેજો બાકીના દરેક સ્વાધ્યાયના બધા પ્રશ્નોની પીડીએફ આ પીડીએફમાં બધા જ પ્રશ્નો મેં લીધેલા છે હોમવર્કમાં તમને આપી દઈશ HW લખેલા છે એ તમારે જાતે ગણી શકાય છે અને યાદ છે પીડીએફ ક્યાંથી જોવાની આની પીડીએફ તમને લેવી હોય તો મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું છે એને ફોલો કરજો બેટા આજનું સેશન અહીંયા પૂર્ણ કરે છે આવા બીજો વન શોટ લઈને હું તમારી સમક્ષ પ્રસ્તુત થઈશ ત્યાં સુધી બધા બચ્ચાઓને ટાટા બાય બાય એન્ડ કીપ ઇટ અપ ટુ વર્ક બાય બાય બચ્ચા વાળી ટાટા બાય 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 બાય